હાલો હાલો. સાંજનો સમય થયો છે અને સાહેબ મારા પરિચયમાં બહુ ભાવથી આમ કેલેરી વધી જાય, મેં વજન ઘટાડવાની શરૂઆત કરી અને એટલો ભાવથી પરિચય અપાડો કે વજન વધી જાય આપણું. શુગર હતી પરિચયની અંદર, મીઠાશ હતી. તો મેં કહ્યું અશ્વિનભાઈ હસતા હસતા, મેં કીધું આ બધાને બીક લાગશે કે એમ કીધું છે સ્ક્રિપ્ટ વગર કલાકો બોલી શકે છે, તો આ બધાને એમ થશે કે ઘરે જવા દેશે કે નહીં જાય. પણ એવું નથી, પણ મારે થોડું લાંબુ બોલવાનું છે. મને એનો આગ્રહ કરવામાં આવેલો કે ખાસ આવો અને થોડું વિશેષ. મારા અશ્વિનભાઈ છે ને, એ હવે મેં હમણાં જ કહેલું એમને એક પારિવારિક પ્રસંગમાં કે મને આમ મોડા મળ્યા કહેવાય, કારણ કે જીવનના લગભગ 45 વર્ષ પૂરા થઈ ગયા અમે અશ્વિનભાઈ સાથે સંપર્કમાં આવ્યા ત્યારે. પણ છેલ્લા 5 વર્ષમાં અમે એટલા બધા સરસ હળીમળી ગયા છીએ કે મોડા મળ્યા છીએ પણ મોડા નથી મળ્યા. આ બીજી વાર હું આવ્યો છું આદિવાસી મેળામાં. કેટલા બધા મારા પરિચિત ચહેરાઓ છે, બધાની વંદના કરી લઉં આમ ફરીને. અને બહાર પણ બધા કેટલા ભાવથી મળતા હતા. 2-4 મિત્રોએ તો ગયા વખતના ફોટા બતાવ્યા. મને પણ યાદ છે, મેં ગયા વખતે ઘરે જઈને એક વિડીયો બનાવીને મૂક્યો હતો ખાસ. એટલો બધો આમ ભાવ બધાએ પ્રગટાવ્યો હતો ગયા વખતે કે મેં કહ્યું ત્યારે શું હતું, હું વિદેશથી આવેલો સાહેબ, આપની જેટલું તો ફરવાનું નથી થતું, પણ પરદેશથી આવ્યો, સીધો અહીંયા આવ્યો. પછી આમને ગાડી કરી દીધી ઘરે જવા માટે રાજકોટની, કે ભાઈ તમે સીધા મુંબઈથી ફ્લાઇટમાંથી ઉતરીને આવ્યા છો. તો બધા કોઈક કે તમારું આ ખાવાનું લઈ જાઓ, કોઈક કે અમારી આ પેઇન્ટિંગ લઈ જાઓ. અને મેં ત્યારે એમ કીધું હતું કે સાહેબ આપણે એમ કહીએ છીએ ને કે આ આદિવાસી સમાજ, પણ મેં ઘરે જઈને આમ પાથરું આખું ટેબલ ઉપર પાથરીને એનો ફોટો પાડ્યો. પછી એક વિડીયો બનાવ્યો અને વિડીયો બનાવીને મેં કીધું કે જુઓ, આપવાવાળું જેનું હૃદય હોય ને એ સમાજ છે ને, એ જ ખરેખર સમાજ કહેવાય, એને જ સમજણ મળી કહેવાય, જે આપી શકે છે. લેવાવાળા છે એ સમાજ નથી, એ તો સમાજના ખલનાયકો છે. આ આપવાવાળો સમાજ છે. ફારૂકભાઈ કેવી સરસ વાત કરી કે ભાઈ આપણે આમ નથી હાથ ઉપર રાખવાનું, આપણે આમ હાથ રાખવાનો છે કે હું બીજાને નોકરી આપું, એ મારી એચિવમેન્ટ છે. સાહેબ આ આખી જિંદગી મને યાદ રહેશે, એવી સરસ વાત છે કે મારું એચિવમેન્ટ શું, મેં કંપની બનાવીએ નહીં, મેં સફળતા મેળવીએ નહીં, હું બીજાને ઉપયોગી થઈ શક્યો, હું બીજાને નોકરી આપી શક્યો, 2 પૈસા કમાઈને બીજાના કામમાં આવી શક્યો, એ મારું એચિવમેન્ટ છે. બહુ અદ્ભુત વાત છે, જેવી તેવી વાત નથી. મને યાદ આવી ગયું કેટલાક વખત પહેલાં મને એક સેમિનારની અંદર, કારણ કે એની સેમિનારનો થીમ હતી સક્સેસ, અને મને એમ પૂછવામાં આવ્યું કે સફળતા કોને કહેવાય. બધાને પૂછતા હતા, એ લોકો જેટલા પેનલમાં હતા બધાને પૂછતા હતા. અને મેં સહજ ભાવે જે સૂઝ્યો એ જવાબ, કારણ કે આ બધું કંઈ બહુ, આ તો એવો સવાલ હતો કે અચાનક આવેલો હતો. સફળતા ઉપર આખી દુનિયામાં બધાએ પ્રેમ છે, સફળતા છે, આ બધા એવા વિષયો છે, ઈશ્વર છે, લોકોએ લખી ઊંધા પડી ગયા છે. તો એમાં નવું શું કેવું હવે? તો મને ત્યારે જે જવાબ સૂચ્યો ને, આજે ફારૂકભાઈની બાજુમાં બેઠો સાહેબ, સાર્થક છે તમારા ભાઈ જવાબ, આજે તમે બોલ્યા એમાં. એ ત્યારે મેં આપેલો, એનો વિડીયો રેકોર્ડિંગ છે, એટલે એવું નથી કે ખાલી આ સાંભળીને કહું છું. મેં ત્યારે એમ કીધેલું કે સફળતા એને કહેવાય કે તમારી સફળતાને કારણે બીજા સફળ થઈ શકે. આ સફળતા, એકલા તમે સફળ થવી સફળતા છે જ નહીં, તો ઈર્ષા જ પેદા કરે, બીજામાં જલન પેદા કરે. તમે એકલા થાળી ભરીને જમતા હોય, 10 ભૂખ્યાઓ આજુબાજુ આંટા મારતા હોય તો એ તો ડોકા તાણીને જોયા કરે. તમારા જમવાથી રાજી ન થાય, દુઃખી થાય, ક્રોધિત થાય, એને તમારી થાળી જૂટવી લેવાનું મન થાય. પણ તમે થાળી ભરીને જમતા હો ત્યારે એ તમે જમતા હોય એને કારણે બીજા 10 ઘરમાં થાળી પડતી હોય ને, એને સફળતા કહેવાય. ફારૂકભાઈ તમારા કારણે તો 10 ઘરમાં નહીં, હજારો ઘરોની અંદર થાળી પડે છે જમવાની, એટલે આ ખરા અર્થમાં સફળતા કહેવાય, રિયલ સક્સેસ. એટલે મને એમાં સામસામું થઈ ગયું. મારો વિષય છે સંબંધોના સમીકરણ. સંબંધ કોને કહેવાય? જો મેં અમારા પ્રજ્ઞાબેન બેઠા છે, સાક્ષી છે. મેં રસ્તામાં એમ કીધું, આપણે થોડુંક વહેલું જવું છે. અશ્વિનભાઈ મારો ટાઈમ 6 વાગ્યાને લખ્યો છે, પણ આપણે 5:15ની આસપાસ પહોંચી જવું છે, કારણ કે મારે ફારૂકભાઈને સાંભળવા છે. મેં અશ્વિનભાઈને ફોન કરીને કીધું બપોરે, મેં કીધું મારે એમને સાંભળવા છે. મેં કીધું જાઉં તો મેં કીધું ઓફિશિયલી ભલે મારો સેશન જુદું છે, પણ મારે વહેલું પહોંચી જવું છે, એટલે મને એમની કંઈક વાત સાંભળવામાં રસ છે. 2 વખત અમે ભરૂચમાં અને પછી અહીં મળ્યા અશ્વિનભાઈના સ્પર્શના કાર્યક્રમમાં ગાંધી મેળામાં. તો મને ટચ થઈ ગઈ વાત. કોઈક વાઇબ્રેશન હોય ને, કેટલાક સંબંધો છે ને સાહેબ, એ ગોઠવીને નથી થતા. આપણે એમ તો એક ક્લાસમાં 60 છોકરા છોકરીઓ ભેગા ભણતા હોય કે 2 જણા પ્રેમમાં પડે? બધાય પડી જવા જોઈએ ને એકબીજાને પ્રેમમાં, એવું નથી થતું. એક ઓફિસમાં 100 જણા હોય, એમાંથી કંઈક 2 જ લગ્ન થતા હોય. તો આ એટલા માટે કે કંઈક હૃદયનો ભાવ હોય છે, જે ઉપરવાળાએ નક્કી કરેલા આત્માના ટુકડાઓ એકબીજા સાથે વહેંચાયેલા હોય છે. હું એમ માનું છું કે આ ઉપરવાળો પિંડ બનાવતો હશે ને આપણા જીવનનો, ત્યારે એમાં આત્મા નાખતો હશે ને, તો આગલો જે પિંડ બન્યો હોય એનું થોડુંક આવી ગયું હોય ને ભેગું,
આપણે લસણવાળા હાથે માની લો કે પૂરી તળતા હોય તો પછી પૂરીમાં લસણની ગંધ આવે. એમ ક્યાંક એકબીજાના આત્માના પિંડની કરચ એકબીજા સાથે ચોટી ગઈ હોય ને, હું બેની વચ્ચે બેઠો છું. જો આ એક બાજુ અશ્વિનભાઈ, એક બાજુ ફારૂકભાઈ. એમ બન્યું હશે કે મારો પિંડ જ્યારે બનાવવામાં આવ્યો હશે ત્યારે થોડુંક આમાંથી લોટ લેવાનો હશે. આ પ્રજ્ઞાબેન અમારી સામે બેઠા, થોડોક એક મુઠ્ઠી લોટ એમાંથી લેવાનો હશે, તો હું આ વિસ્તારમાં આ બધા મિત્રોને વહાલ કરી શકું છું, મળી શકું છું. અને બધા મને તો આ તેજસ્વીતા જોઈને, હું પેલી પ્રાથમિક વાત કરું છું, સંબંધોની વાતમાં તો હમણાં કરું, પણ મારે તમારા માટે કેવું છે. આમ આદિવાસી સમાજ મને પોતીકો કરીને રાખે છે. હું જેટલી વાર આવું, જ્યારે આવું, મને મન થાય. અહીં એક જગ્યાએ અમે ફરતા હતા અને એક ગામડું આવ્યું, અશ્વિનભાઈને ખબર છે આખી કથાની, અને ત્યાં બધા વિદ્યાર્થીઓ વાંચતા હતા. હું તો પ્રજ્ઞાબેન સાથે જતો હતો ને અમે રસ્તામાં ઊભા રહ્યા કે જો આ ગામમાં, અને વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા, પણ વ્યવસ્થિત મકાન નહોતું. તો મેં કીધું ભાઈ આપણે કંઈક અહીં તો લાઇબ્રેરી હોવી જોઈએ. હવે સ્વાભાવિકપણે મારી પાસે તો એટલા પૈસા નહોતા કે ત્યાં લાઇબ્રેરી બનાવી દઉં, પણ હું એવા લોકોને ઓળખતો તો ખરો કે જે કરી શકે. તો અમારે એક પ્રતાપભાઈ પંડ્યા નામના દિવંગત થઈ ગયા, એ પુસ્તક ઋષિ હતા. જે મળે એને પુસ્તક આપે. પોતાના પેન્શનને બધી આવક પણ એમણે પુસ્તકોમાં ખર્ચી નાખી. મને મળે તો મને ગમતું કોઈક પુસ્તક લઈ આવે, રુચિ જાણી લે સામા માણસની, જરૂરિયાત જાણી લે એને પુસ્તક આપે. એમના દીકરી અમેરિકામાં બહુ મોટી પોઝિશનમાં, એપલ ને ઇન્ટેલ ને એવી કંપનીમાં કામ કરનારા, અને એ મને મળેલા. અને એ પપ્પા માટે કંઈક કરવા ઈચ્છે, કારણ કે પપ્પા કોરોનામાં જતા રહ્યા હતા. તો મને કહેતા હતા કે મારે પપ્પા માટે કંઈક કરવો છે, કોઈક પ્રોગ્રામ કરીએ, કંઈક સરસ કરીએ પપ્પાની યાદગીરીમાં. મેં એમને ફોન કર્યો, મેં કીધું મનીષાબેન, તમારે પપ્પા માટે કંઈક કરવો હોય તો પ્રોગ્રામ તો 2 કલાકમાં ભૂલાઈ જશે, 2 વિડીયો બનીને પછી ખોવાઈ જશે, પણ મેં કીધું એક લાઇબ્રેરી બનાવી દો. હું કહું ને એ વિસ્તારમાં, ડાંગ વિસ્તારની અંદર, અમારા આદિવાસી વિદ્યાર્થીઓ માટે. તો પપ્પાનું નામ એ અમર રહેશે, છોકરાઓના 2 દુઆઓ મળશે, અને પ્રજ્ઞાબેને મહેનત કરીને ત્યાંના બધા જે સ્થાનિક અધિકારીઓની મંજૂરી લેવાની હોય એ લેવડાવી, એમણે પૈસા મોકલા. લાઇબ્રેરી બની ગઈ, ચાલુ છે અત્યારે. તો આ વિસ્તાર સાથે મારો આવો નાતો બની ગયો છે કે મેં મારા વતનમાં લાઇબ્રેરી નથી બનાવડાવી, મેં મારા ઘર પાસે લાઇબ્રેરી નથી બનાવડાવી. હું જ્યાં મોટો થયો ગોંડલ ગામમાં, જૈનમોએ ભાવનગરમાં, અને રહું છું એ રાજકોટમાં, પણ મેં અહીં આવીને એમ કીધું કે આ વિસ્તારને જરૂર છે, આમાં લાઇબ્રેરી એક બનાવી દો તો મને ગમશે. આ પંથક સાથે મને આમ, હવે આ તો મૂળિયાવાળો સમાજ છે ને, મૂળ નિવાસી સમાજ. આને માટે મૂળ નિવાસી શબ્દ વપરાય છે હવે દુનિયા આખીમાં. અને આપણે દુનિયા ફરીએ ને તો ખબર પડે. ફારૂકભાઈ, તમે તો બહુ ફર્યા છો. ઓસ્ટ્રેલિયા તમે જાઓ, ઓસ્ટ્રેલિયાના ધ્વજની સાથે એના મૂળ નિવાસી એબોરિજિનલ લોકોનો ધ્વજ ફરકાવવામાં આવે છે પાર્લામેન્ટ બિલ્ડિંગમાં, કે અમે તો આની જમીન ઉપર બેઠા છીએ. મૂળ તો આ લોકો હતા, આના માલિક જે કહેવાય તો આ લોકો હતા. અમે આની જમીન ઉપર બેઠા છીએ. તો હવે તો તર્પણ કરવાનું આવ્યું, કારણ કે પહેલા તો બધો અત્યાચાર થયા, ધમાલ થઈ, માથાકૂટ થઈ, યુદ્ધો થયા. પણ હવે સરકારે એવો નિયમ કર્યો છે કે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટના જેટલા બિલ્ડિંગ હોય એમાં ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રધ્વજની સાથે એની સાંસ્કૃતિક જે મૂળ નિવાસી પ્રજા હતી એનો ધ્વજ પણ ફરકાવવામાં આવે. એનો ધ્વજ સાથે ફરકતો. આધુનિક ગણાતા, પ્રગતિશીલ ગણાતા દેશોમાં એવું જ ન્યુઝીલેન્ડમાં છે, ત્યાં માઓરી આદિવાસીઓની જગ્યા છે, કેનેડામાં છે. બધા લોકો હવે ધીરે ધીરે સમજતા થયા કે આપણે હમણાં જો અરવલ્લીને કારણે બધાને ધીરે ધીરે ખબર પડી ને કે પહાડ છે તો આપણી પાસે વરસાદ છે, પહાડ છે તો આપણી પાસે વાતાવરણ છે, હવા છે, પહાડ છે તો આપણું ઘર બને છે. અરવલ્લી ખોદાય છે શું કામ? તો કે આપણે ઘર બનાવવું છે, આપણે પાવડર ચોપડવો, શરીર ખરીદ જોઈએ છે, પથ્થર જોઈએ છે. પ્રકૃતિ દેતા દેતા પોતાનું જીવન આપી દે છે. મને કીધું બધાએ કે તમારે આ બાબતે શું કહેવાનું છે. મેં મહાત્મા ગાંધીને યાદ કરીને કીધું કે ધીસ અર્થ ઇઝ ઇનફ ટુ સેટિસ્ફાઈડ એવરીવન્સ નીડ. આ પ્રકૃતિમાં તો આદિવાસી મિત્રોને ખબર છે કે પ્રકૃતિનું દોહન કરવાનું હોય, શોષણ કરવાનું ન હોય. દોહન કરો તો 10 ગણું આપશે, દાણા વાવશો 10 ગણા ઉગાડીને આપશે. પણ તમે જમીન ખતરનાક રીતે કેમિકલ નાખીને સાફ કરી નાખશો તો દાણા જ ઉગશે નહીં. પ્રકૃતિનું દોહન હોય, શોષણ ન હોય, માનું ધાવણ ધાવવાનું હોય, માને મારી નાખવાની ન હોય. તો ગાંધીજીનું એક સુવાક્ય મેં કહ્યું, બધાને બહુ ગમ્યું લોકોને. મેં કીધું મારે આટલું જ કહેવાનું છે કે ધીસ અર્થ ઇઝ ઇનફ ટુ સેટિસ્ફાઈડ એવરીવન્સ નીડ. આ પૃથ્વી બધાની જરૂરિયાત સંતોષી શકશે, પણ બધા સાહેબોએ બેઠા છે, કલેક્ટર સાહેબને બધા, બટ નોટ ઇનફ ટુ સેટિસ્ફાઈડ એવરીવન્સ ગ્રીડ. પણ એક માણસની, બધાની તો ઠીક, એક માણસની એ તૃષ્ણા નહીં સંતોષી શકે, લોભ નહીં સંતોષી શકે. આ ટી શર્ટ તમારા માટે જે પહેરીને આવ્યો છું ને આજે, આમ તો મેં પછી ચડાવી લીધું, મને આ પહેરાવ્યું, મને બહુ ગમી ગયું.
મેં કીધું વાહ, આપણે તમારી પંગતમાં આવીને બેઠા, અને આ બહુ મહત્વનું છે. હું અંગત રીતે હું માનું છું. મેં આના લેખો લખ્યા છે, અશ્વિનભાઈ મારા વાચક છે નિયમિત, મેં આના વિડીયો બનાવ્યા છે કે આપણે એક બાજુથી એવી વાત કરીએ, અમારા જેવા મંચ ઉપર આવીને એમ કે આ સમાજ આપણો આમ છે ને સમાજ આપણો આમ છે. તમે એને અંગત ગણતા હો તો એની સાથે રહ્યો, એની સાથે તમારે જમવું પડે, એની સાથે તમારે એના જેવા થઈને રહેવું પડે, બરાબર? અંગત, સંગત ને પંગત, ત્રણ વ્યવહાર થાય ને ત્યારે આ બધા લોકો આપણા થાય. અંગત એટલે આપણા અંગત જીવનના મિત્રો હોય એમાંથી હોય, લગ્ન જીવન હોય તો લગ્ન જીવનના સાથી હોય એમાંથી હોય, એમાં ભેદભાવ ન હોય. બીજું સંગત, સાથે મળીને કામ કરવામાં ભેદભાવ ન હોય. અને પંગત, સાથે મળીને જમવામાં ભેદભાવ ન હોય. અંગત, સંગત અને પંગત જ્યારે ભેગી થશે ને ત્યારે જ દુનિયાની અંદર હંમેશા એકતા આવશે. એના વગર એકતા આવવાની નથી. ખાલી અમારા જેવા વાતો કરે એમાંથી નથી આવવાની. પ્રકૃતિ જો ભેગા કરે છે, સરહદ તો માણસે બનાવી, સરહદ માણસ બનાવે છે. પ્રકૃતિએ પાણીને ભેગા કર્યા, પ્રકૃતિએ વનને ભેગા કર્યા. અરવલ્લીની પર્વતમાળા 4 રાજ્યોમાંથી જાય છે. રાજ્યો આપણે બનાવ્યા છે, ઉપરવાળા એને જ બનાવ્યા. એને તો પાણી એવી રીતે મૂક્યું છે, સમુદ્ર એવી રીતે મૂક્યો છે, તેનો ભાવ છે ને બધાને લાલ લોહી આપ્યું છે, બધી વનસ્પતિ લીલી જ ખીલે છે. તો આ જે એકતાનો સંદેશ છે ને, એકત્વનો સંદેશ આ સમાજ જીવે છે. ટી શર્ટ મેં જે પહેર્યું ને હું આવ્યો ને, અંદર તમે થોડું થોડું દેખાતું હશે, પાંદડા છે. આ અમેરિકાના ત્યાંના મૂળ નિવાસી ગણાતા રેડ ઇન્ડિયન, જેને હવે નેટિવ અમેરિકન કહેવામાં આવે છે, એ લોકોની ડિઝાઇનનું ટી શર્ટ છે, ત્યાંથી આવે. એટલે હું આજે પહેરીને આવ્યો કે હું આજે એ ટી શર્ટ પહેરું કે આમ કનેક્શન બને થોડુંક, મને અંદરથી થોડુંક એ લોકોના વાઇબ્રેશન આવે આ પહેર્યા હોય તો. અને એ જો ટી શર્ટની ડિઝાઇન બનાવે તો કેવી બનાવે? એમાં પાંદડા હોય, પ્રકૃતિ હોય. આ કનેક્શન હું ફીલ કરું છું કે આ ધરતી સાથેનું કનેક્શન છે. આ આપણે કહીએ કે આદિવાસી, પણ હું તો ઘણીવાર એમ કહું છું કે તમારી પાસેથી ઘણું બધું જેને સુધરેલો કહેવાય, શહેરી કહેવાય, એવા સમાજે શીખવાની જરૂર છે. જંગલ સાથે કામ કેમ લેવું, વનસ્પતિ સાથે કામ કેમ લેવું. ઇવન અમારા નગીનદાસ સંઘવી નામના 100 વર્ષના વરિષ્ઠ લેખક જે ગુજરી ગયા, 100 વર્ષની ઉંમરે, સુરત છેલ્લે રહેતા હતા, છેલ્લા વર્ષોમાં પહેલા મુંબઈ રહેતા હતા. એ બહુ આવીને ડાંગર્યા. મોરારી બાપુની કથા વખતે એમ પણ આવતા ને રોકાતા. અમારા પ્રજ્ઞાબેનની ઘરે પણ રોકાતા ઘણો સમય. એમણે મને એક વખત આ જ વિસ્તારમાં બારડોલીમાં અમે બેઠા હતા સાથે રાતના, અને સંઘવી સાહેબે મને એમ કહેલું કે આપણે એમ કહીએ છીએ ને કે આ સમાજ પાછળ રહી ગયો, અને આપણે બધા સિટીમાં રહેનારા, ટી શર્ટ પહેરનારા, જીન્સ પહેરનારા, મોબાઈલ વાપરનારા, સ્માર્ટફોનમાં અંકિતાબેન ઇન્ફ્લુએન્સર છે, સરસ મજાની રીલ બનાવે, હું રોજની એક બનાવું છું, હું તમારી જ પંગતવાળો છું. તો આપણે એમ માનીએ, સાહેબ તેજસભાઈ આપણે ટેકનોલોજીની સરસ વાત કરતા હતા, હું બધે જઈને ટેકનોલોજીની, કેમ માનીએ કે આ સમાજથી આગળ નીકળેલો, આ સમાજ પાછળ રહી ગયેલો. તો સંઘવી સાહેબ મને કે મારે જેની વાત કરવાની જ સંબંધો, રિલેશન, કે સ્ત્રી સ્વાતંત્ર્યની બાબતમાં, સ્ત્રી ઉત્થાનની બાબતમાં, સ્ત્રી સશક્તિકરણની બાબતમાં કહેવા તો આધુનિક સમાજ પછાત છે અને કહેવા તો પાછળનો સમાજ આગળ છે. તમે આદિવાસી સમાજમાં રહ્યો તો ખબર પડે કે સ્ત્રી સ્વાતંત્ર્ય એમણે જેટલું એમણે આપ્યું નથી, છે જ. આપ્યું તો એને કહેવાય ખિસ્સામાંથી કાઢીને આપો, એમણે આપ્યું નથી. સહજ ભાવે કે ભાઈ પ્રકૃતિ નારી જન્મદાતા છે, જન્મ સ્ત્રી આપે છે, તો પ્રકૃતિ છે એ પણ એક પ્રકારે સ્ત્રી સ્વરૂપ છે. તો આ સમાજે દુનિયાની કોઈ પણ પ્રકારની સુધારાવાદી ચળવળ પહેલા સ્વાભાવિકપણે સ્ત્રીને પોતાના અધિકાર આપી દીધા. આજે એવું બને છે, મેં તો એના વિડીયો બનાવ્યા છે, એનું સ્ટેન્ડ લીધું છે કે કોઈક દીકરી પોતાના મેળે લગ્ન કરવાનો નિર્ણય લે બધે કે નાત બાર મૂકી દીધી. આવી નાત બાર કરવું જ શું? મને તો એ થાય ઘણી વાર, જે તમને તમારી રીતે જીવવાનો દે એમ જ બેસીને શું કરવું છે? ત્યારે આ કેટલા વર્ષો પહેલા સમાજની અંદર, જે સમયે આપણે રામાયણમાં વાંચતા સીતાનો સ્વયંવર, મહાભારતમાં વાંચીએ દ્રૌપદીનો સ્વયંવર, એ તો રાજકુમારીઓ હતા. સીતા અને દ્રૌપદી તો રાજાની ઘેર પેદા થયા હતા. આમાં તો એક કે એક દીકરી રાજકુમારી છે કે જે સ્વયંવર કરી શકે, જે પોતાની જાતે નિર્ણય લઈ શકે, પોતાની જાતે ઘર ચલાવી શકે. હું આ બધા સ્ટોલમાં આટા મારતો તો મેં જોયું 70% સ્ટોલ બહેનોના હાથમાં હતા. 70% સ્ટોલ બહેનો વસ્તુઓ બનાવે, બહેનો વેચે, બહેનો હવે નવી ભાષામાં બધું નવી ટેકનોલોજી એપ બનાવે. મને એક ભાઈએ પોતાની એપનું કાર્ડ આપ્યું કે અમે એપ બનાવી છે, એમેઝોનવાળા 45% કમિશન લઈ લે, આપણે શું કામ એને આપવું જોઈએ? આપણી જ એપ ન બનાવીએ? તમે તો હાજર હતા ત્યારે બાજુમાં. તો આ વસ્તુ આ સ્વયં સિદ્ધ સમાજ છે સાહેબ. આદિવાસી સમાજ એટલે સ્વયં સિદ્ધ સમાજ.
જેને કોઈની જરૂર ન પડે, જે પોતાના કાંડે પોતાનું જીવન જીવી શકે એવો સમાજ, જેને આપણે સરકાર ખૂબ મહેનત કરે છે દેશની આર્થિક પ્રગતિ માટે. એક શબ્દ આપ્યો છે મોદી સાહેબે, આત્મનિર્ભર ભારત. આદિવાસી મેળો પણ એક પ્રકારે આત્મનિર્ભર ભારત તરફનું એક પગલું છે. આત્મનિર્ભર એટલે શું? કે મારે કોઈની જરૂર પડે નહીં, હું મારી જાતે મારું કામ કરી શકું. આદિવાસી સમાજ એટલે આત્મનિર્ભર સમાજ, જેને પોતાના કામ જાતે કરવાની પ્રેક્ટિસ પાડી છે, જેને કોઈ જંગલમાંથી લાકડા તોડી દે, કોઈ જંગલમાંથી રિસોર્સિસ લઈ આવે પછી ટેબલ ઉપર બેસીને જમવાની ટેવ નથી. એ જાતે જ જંગલની વચ્ચે જીવે છે. આવતા વેત મારે વંદન કરવાના આવ્યા કે અમારા ગામના દેવ, એટલે મેં હસતા હસતા કીધું, મેં કીધું આ કાંતારા પિક્ચર આવ્યું ને એમાં દેવની બધાને ખબર પડી ગઈ. ત્યાં સુધી બધાને ખ્યાલ નહોતો કે જંગલના કેવી રીતે દેવ પૂજાતા હોય. એ કર્ણાટકના આદિવાસી સમાજમાં રિષભ શેટ્ટી છે, એણે બચપણથી બધું જોયું. એના 2 પિક્ચર બનાવ્યા કાંતારાના 2 ભાગમાં. અહીં પણ બનાવ્યું. આપણે એક અમારા સુરતના મિત્ર છે જગદીશભાઈ ઇટાલિયા, એમણે દશેરા નામનું એક પિક્ચર બનાવ્યું હતું હમણાં. પણ હવે આ લાલો પિક્ચર એટલું બધું ચાલ્યું, એમાં બાકીના પિક્ચર ખોવાઈ ગયા. એટલે જો એમાં બધું આપણા આદિવાસી સમાજનું થોડુંક લીધું હતું. મેં ટ્રેલર જોયું હતું, પિક્ચર જોવા જ ન મળ્યું, કારણ કે થિયેટરમાં આવીને ઉતરી ગયું. લાલોના જ શો હતા બધે, પણ થિયેટરમાં આવીને ઉતરી ગયું. પણ મેં જ્યારે જોયું કે વાહ, આ કોકે આ હિંમત કરી કે ભાઈ આપણા વિસ્તારમાં છે, કાંતારામાં કર્ણાટકના જંગલની વાત છે, તો આપણે આપણા ડાંગના જંગલની વાત કરીએ. તો ધીરે ધીરે આ ખુલશે. કોઈક દિવસ એવો આવશે કે ડાંગના જંગલમાંથી કોઈક એવી મૂવી બને કે જે ઓસ્કાર એવોર્ડ સુધી પહોંચે, અહીંની વાત લઈને, અહીંના જીવનની વાત લઈને, અહીંના જંગલની વાત લઈને. અને તમને એમ થાય કે હું તમને સારું લગાડવા માટે કહું છું. આપણે બધા કહે ને કે આ તો માખણ મારતા લાગે છે, હાથમાં માઇક આપ્યું એટલે પછી હારી હારી વાતો કરે અમારા માટે. અત્યારે અવતાર 3 નામનું પિક્ચર આવ્યું છે. પહેલું અવતાર દુનિયામાં એ સમયે આખા વિશ્વમાં સૌથી વધારે કમાણી કરનાર પિક્ચર હતું. જેમ્સ કેમેરુન નામના ડાયરેક્ટર, જેણે પોતાના જીવનના 20 વર્ષ આપી દીધા અવતાર સિરીઝ માટે. બીજું કંઈ બનાવતા જ નથી. ટાઇટેનિક પિક્ચર બનાવ્યા પછી અવતાર બનાવ્યું, અને અવતાર બનાવ્યા પછી અવતારનો બીજો ભાગ બનાવ્યો, અને બીજા પછી હમણાં 3જો ભાગ બનાવ્યો. હજી એને 4થોય બનાવવો છે અને 5મોય બનાવવો છે. હવે 71 વર્ષના તો થયા, એટલે આનો અર્થ કે હવે એને 50 વર્ષ પછીની બધી જિંદગી અવતાર બનાવવામાં જ પૂરી કરી રાખી. બરાબર, અવતાર, એમનો અવતાર પૂરો થઈ ગયો. એમનો અવતાર, સાહેબ બહુ સરસ વાત કરી, અવતાર પૂરો. આખા અવતાર પિક્ચરની વાર્તા શું છે? કોઈ કાંઈ અમારા જુવાન મિત્રો સામે બહુ બેઠા છે, જોયું જશે અવતાર. પહેલો ભાગ તો બધાએ જોયો જોઈએ, કારણ કે બહુ ફેમસ થયો હતો, બહુ ચાલ્યો હતો, ટીવીમાં બહુ આવે છે. બીજા ભાગની, ત્રીજા ભાગની, બધાની વાર્તા છે શું? કે પૃથ્વીવાસીઓ પોતાના લોભને કારણે, પોતાની એક એવી બિઝનેસ મેન્ટાલિટીને કારણે એક ગ્રહ ઉપર જઈને ત્યાંના મૂળ જે નિવાસી પ્રકૃતિના ખોળે જીવે છે એનું શોષણ કરવાનો ઈરાદો કરે છે. અને પેલા લોકો એમને નડ્યા વિના, નફરત રાખ્યા વિના, કે ભાઈ અમે તો પ્રકૃતિના ખોળે બેસેલા સંતાન છીએ, અમે કોઈની નફરત ન કરીએ, કોઈકનો જીવ જાય તો અમે પ્રાર્થના કરીએ, અમે શું કામ એનો જીવ લેવાની કોશિશ કરીએ? અમે તો એનો જીવ બચાવવા માટે મહેનત કરીએ, અને જીવ જાય તો પ્રાર્થના કરીએ. આખી દુનિયામાં ચાલતી સૌથી વધારે કમાણી કરનારી, કમાણી એટલે અબજો ડોલરમાં જેની કમાણી છે, એ ફિલ્મ સિરીઝની કથા આદિવાસી સમાજની કથા છે. તમે કલ્પના કરો, એમાં પેન્ડોરા નામનો ગ્રહ બતાવવામાં આવ્યો છે આદિવાસી સમાજનો આખો. હવે એ પેન્ડોરા કાલ્પનિક છે. હું તો એમ કહું છું કે અવતારના પેન્ડોરા જોવા માટે લોકો પૈસા ખર્ચીને એવી બધી રાઈડમાં, ડિઝનીલેન્ડમાં છે ત્યાં જાય, અમેરિકાની અંદર. આ આપણે જે બેઠા છીએ ને સાહેબ, આપણી આસપાસ, આપણા ડાંગની અંદર, આ ધોધની વચ્ચે, આ પ્રકૃતિની વચ્ચે, આ જંગલોની વચ્ચે, આ હરિયાળીની વચ્ચે, આ બધા મીઠાપવાળા માનવીઓની વચ્ચે, આ હૈયા ખોલીને આપણને પ્રેમ વરસાવનારા ઉદાર દિલ ચરિત્રોની વચ્ચે આ આપણું પેન્ડોરા છે. એના માટે આપણે કોઈ સિનેમા સુધી જવાની જરૂર નથી. આપણે જીવીએ છીએ એ જ પેરેડાઈઝ છે. આપણી આસપાસ જ સ્વર્ગ છે. સ્વર્ગના જે બધા વર્ણનો હોય તો આપણે જીવીએ જ છીએ. તમે જન્નતના વર્ણન શું હોય સાહેબ? એમાં ફુવારાઓ હોય, એમાં પાણી હોય, એમાં બગીચાઓ હોય, એવા જ વર્ણન સ્વર્ગના હોય, એવા જ વર્ણન પેરેડાઈઝના હોય. તો તમે ક્યાં રહ્યો છો? તમે એની વચ્ચે તો રહ્યો છો. તમે મારા મિત્રો વિચાર કરો, તમે ક્યાં રહ્યો છો? તમે જન્નતમાં રહ્યો છો, તમે સ્વર્ગમાં રહ્યો છો. પ્રકૃતિએ, ભગવાને, ઈશ્વરે, દેવે તમને એવો જ અવતાર આપ્યો છે કે તમારે સીધે સીધું સ્વર્ગ પૃથ્વી ઉપર જ ભોગવી લેવાનું છે. એના માટે ઉપર જવાની જરૂર જ નથી. બાકીના ઉપર જઈને જીવવા જોવા મળશે એ સ્વર્ગ. તમે તો એ સ્વર્ગના ખોળે જ મોટા થાવશો. આ સ્વર્ગ છે, આ અવતાર છે. આ એટલે મેં તમને કીધું કે ભાઈ હું સંબંધોની વાત લઈને આવું પહેલા હું કહું જેન્યુઇન ફીલ કરું છું.
તમારા મેં કોઈ દિવસ અશ્વિનભાઈનો ફોન આવ્યો અને મેં ના પાડી હોય એક દાખલો નહીં બને. હું આડું અવળું કરું, ઊંધું ચત્તું કરું, એડજસ્ટ કરું, ગમે તેમ કરું. આ ફોન આવ્યો પહેલા મને કે 25 તારીખ રાખીએ, પછી એમનો જ ફોન આવ્યો મને કે 25 તારીખ કરતા 26 તારીખ રાખો ને તો વધારે સારું. તો મેં કીધું કરીશ વચનમ, તો જેમ તમે કહો એમ, તમે 26 કહો તો 26 તમારી. મારે બીજે જવાનું હતું એને મેં ના પાડી. મેં કીધું ભાઈ આ મારે થોડુંક પર્સનલ, મેં એમ કીધું મારે પર્સનલ કામ છે. એમ તો કહેવાય ને કે બીજે બોલવા જવાનું છું તમારું મૂકીને, પણ મેં પર્સનલ કામ કીધું. સાહેબ આ તમારા વચ્ચે આવીને આદિવાસી મેળામાં બોલવું નહીં મારા માટે મારો પર્સનલ આનંદ છે, મારો અંગત આનંદ છે કે હું અહીં વચ્ચે આવું છું, તમે લોકો પ્રેમથી સાંભળો છો, બે નવી વાત, બે સાચી વાત, બે સારી વાત કરવાનો મોકો મને મળે છે. અને તમે તો જાણો છો સારી રીતે અહીં જેટલી બધી જે પ્રોડક્ટ મેં જોઈ બધી વનૌષધિઓની પ્રોડક્ટ હતી, વનમાંથી નીપજેલી વસ્તુઓ હતી, કોઈક લાકડાની વસ્તુ હતી, કોઈક વનસ્પતિની વસ્તુ હતી, ખાણીપીણીની વસ્તુ એની જ છે. મને ખબર છે કેવી સરસ ખાણીપીણીના સ્ટોલ, ગયા વખતે અમે તો એમાં ધરાઈ ગયા હતા, ત્યારે તો જયમાં વગર જ આવ્યો હતો, ત્યાં જ જમી લીધું હતું મેં બધું. તો આ બધી જે છે ને તમે વાવો એટલે ઉગે, એવું જ વિચારનું છે. અશ્વિનભાઈ મહેનત એ કરે છે કે થોડાક વિચારે વાવો ને તો જેમ દાણા વાવો ને દાણા ઉગે, પ્રોડક્ટ વાવો ને બિઝનેસ વધે ને પ્રોફિટ વધે ને, એમ થોડાક વિચાર વાવો ને એમ સમાજની સુખાકારી વધે. સમાજ સુખી ત્યારે થાય જ્યારે એમાં વિચારનું વાવેતર થાય, જ્યારે એમાં શિક્ષણનું વાવેતર થાય. અને હું તો ભવિષ્ય જોઈ રહ્યો છું ફારૂકભાઈ, આ તો બહુ તમને રસ પડે એવી વાત છે, મારું પર્સનલ નિરીક્ષણ છે, કોઈ કીધું નથી, પણ કોઈક તમારા જેવા સર્વે કરાવે ને તો આનો ઓથેન્ટિક આંકડા મળે. હવે આપણે બધા કહીએ છીએ એઆઈ આવી ગયું, એઆઈ આવી ગયું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગઈ, બધું કોમ્પ્યુટરના ટેરવે છે. તમે કહો તો લેખ લખી દે કોમ્પ્યુટર, તમે કહો કે ભજીયા કેમ તળાય તો એની રેસીપીનો વિડીયો બનાવીને મૂકી દે, તમે કહો મને ચિત્ર બનાવી દો, પછી ચિત્રમાં કહો મારી દાઢી આવી કરી નાખો, મારી મૂછ આવી કરી નાખો, મારી આંખ આવી કરી નાખો, આંખના કલર બદલાવી નાખે. બધી એઆઈ આવી ગયું છે. તો તમારા મોબાઈલમાં એઆઈ છે, અડધું કામ છે એ સોફ્ટવેર કરી નાખે છે. પણ હું એ ભવિષ્ય જોઈ રહ્યો છું કે જે મોટા મોટી એસી ઓફિસોમાં બેઠેલા લોકો છે ને એના કામ એઆઈ કરશે. પણ તમારું એસી બંધ થઈ ગયું હશે તે રિપેરિંગનું કામ કોણ કરશે? તમારી કારનું ટાયર પંચર થઈ ગયું હશે તે પંચર રિપેરિંગનું કામ કોણ કરશે? તમે તમારા મોબાઈલને કહો કે મારી કાર અટકી ગઈ, ચાલુ કરો, તો મોબાઈલ તમને બહુ બધું ડાયગ્નોસિસ કરીને આપશે કે તમારી કારમાં આ વસ્તુ છે ને એન્જિનમાં ફોલ્ટ છે. પણ એન્જિનનો ફોલ્ટ કરી ખોલીને એન્જિન રિપેર કોણ કરશે? તમે વિચાર કરો, આ વિચારવા જેવી વાત છે, આનો કોઈને વિચાર જ નથી આવતો. જેટલા મહેનતના કામ છે ને, બરાબર, તમે વિચાર કરો કે કેવા કામ, કે ધારો કે પેઇન્ટિંગનું કામ છે, કોઈક બિલ્ડિંગ બને છે, બિલ્ડિંગમાં તમારે બારીઓને કલર કરાવવાનો છે, એટલે લટકીને કરવું પડે, દોરડા બાંધીને લટકવું પડે, લાકડાના માટલા ઉપર ચડીને કરવું પડે. એ કોઈ આર્કિટેક્ટ કરવા નથી જતા. એના માટે એમ કે ભાઈ આપણે માણસો રાખી લઈએ. માણસો શબ્દ છે, માણસો. 10 ખોખા ઉચકવાના હોય ને, આપણે એમ કે કોઈક માણસ ગોતી લ્યો ને, આટલું બધું વજન આપણે થોડું ઉચકવાનું હોય. માણસ ગોતી આવો ને, ખોખા ઉચકે એવો. માણસો ત્યાં જ છે જ્યાં શ્રમ કરવાનો છે. અને શ્રમજીવી કોણ છે આપણા દેશમાં? જોજો, વિચારજો તમે. આદિવાસીઓ શ્રમજીવી છે, એ મહેનત કરી શકે, બાવડામાં બળ છે, ઉચકી શકે. જેટલા કન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટ થાય છે ને આ બધા મહેનત કરવા વાળાને તમે સર્વે કરી લો, કોણ છે? બરાબર, જેને સામાન્ય તબક્કાનો મુસ્લિમ સમાજ કહેવાય એ મહેનત કરે છે. હું જોઉં છું કલર કામ કરવામાં કોણ હોય, રિપેરિંગ કરવામાં કોણ હોય, જેને કારીગરી વાળું કામ કહેવાય એ કોણ હોય, આ પતંગના માંજા કલર પાવામાં કોણ હોય, દિવાળીના કોડિયા ભેગા કરવામાં કોણ હોય. ગ્રામીણ સમાજ આદિ આપણે જેને પછાત વર્ગ કહીએ છીએ, એસસી એસટી એવા બધા શબ્દો સરકારી શબ્દો છે એ આપીએ છીએ. આ બધા શ્રમજીવી સમાજ છે. એક સમય એવો આવશે કે બુદ્ધિવાળા જે લોકો રાજ કરવાની કોશિશ કરે છે ને એ લોકોનું રાજ કોમ્પ્યુટર લઈ લેશે, પણ બાકીનું રાજ છે ને એ શ્રમજીવીઓના હાથમાં હશે, જે મહેનત કરતા હશે એના હાથમાં હશે. તમારે આ માની લો કે આ તો હું ટી શર્ટ પહેર્યું, માથે બંડી પહેરી લીધી, પણ ધારો કે શર્ટ પહેર્યો હોય ને બટન તૂટી ગયું હોય તો બટન સાંધવા માટે સોય દોરો જે હાથમાં રહેશે ને એનું રાજ હશે. કારણ કે એ કોમ્પ્યુટરથી નહીં થાય, ખેતી કોમ્પ્યુટરથી નહીં થાય. ભૂખ તમને લાગશે તો ખાવાનું કોમ્પ્યુટર કેમ બનાવવું એના વિડીયો બનાવી દેશે, પણ એ ખાવાનું પેદા નહીં કરી શકે કોમ્પ્યુટર. જુવાર છે એ ઉગાડી નહીં શકે, એના માટે માણસ જોશે. અને આ માણસ જોણ જોશે. હું કહું છું ને કે માણસો રાખો, ખોખા ઉચકવા માટે માણસો લઈ આવો, કલર કરવા માટે માણસો લઈ આવો, શ્રમ કરવા માટે, પથ્થર ઉચકવા માટે માણસો લઈ આવો. આ મારી સામે બેઠા ને એ બધા માણસો.
એ જ માણસો છે કે જે આવતીકાલની દુનિયા ઘડશે અને જેને એઆઈની કોઈ તાકાત ખતમ નહીં કરી શકે. આ વાસ્તવિકતા છે, આ રિયાલિટી છે. પણ મારા મિત્રો, અહીં તો ટેકનોલોજીના મિત્રો બેઠા છે. હવે તો એઆઈ સાથે કામ લેનાર આ મારા તેજસભાઈ બેઠા, જુઓ, એ તો ટેકનોલોજીના જ માણસ છે. હું ટેકનોલોજીનો વિરોધી નથી, હું ઉપયોગ કરું છું. હું એમ કહું છું કે ટેકનોલોજીનો અતિરેક છે ને એ માણસમાંથી મહેનત લઈ જશે ને ત્યારે એ જ સમાજ હંમેશા આગળ વધી શકશે ને બચી શકશે જેને મહેનત છોડી નહીં હોય, જેને મહેનત કરવામાં શરમ નહીં આવતી હોય, જેને પ્રકૃતિના ખોળે રહેવામાં કપડાં થોડાક બગડી જાય એમાં નાનપ નહીં લાગતી હોય. અને આ બહુ અગત્યની વાત છે. અને હવે એમાંથી જ આપણે આપણા વિષયની અંદર પ્રવેશ કરીએ. 2 શબ્દો મેં કીધા, AI. કોઈ પણ સંબંધ જીવનમાં ટકાવવો હોય ને મિત્રો, હું તમને એક સક્સેસ ફોર્મ્યુલા આપી દઉં. સંબંધ ટકાવવાની, સંબંધ મિત્રતાનો હોય, સંબંધ પતિ પત્નીનો હોય, સંબંધ મા બાપ અને સંતાનોનો હોય, સંબંધ પાડોશીનો હોય. સંબંધના અનેક પ્રકારો છે. ભેગા અપડાઉન કરતા હોય એક ટ્રેનમાં બેસીને એનાય સંબંધ બની જાય. ઇન્ટરનેટ ઉપર 5 વખત બ્લુ ટીક થાય ને 2-4 વખત લાઈક આવી જાય એમાંય સંબંધ બની જાય. હવે તો હું તો હસતા હસતા કહેતો પેલા બેને પ્યાર કિયામાં કબૂતર જા જા ગીત આવ્યું હતું. હવે કબૂતર ઉડાડીને સંદેશાત કોઈ આપતું નથી. તો હવેની હવે તો ગાલિબ સાહેબ ગુજરી ગયા, બાકી હવે જો ગઝલ, હમણાં 27મી તારીખે જન્મદિવસ છે ગાલિબ સાહેબનો. હવે મિર્ઝા ગાલિબ જો જીવતા હોત તો બ્લુ ટીક ન ક્યું હુઆ એવી કંઈક ગઝલ લખત. બરાબર, એમણે ગઝલ લખેલી. આ તો સાહેબ શેર સંભળાયો ને મને શેર મગજમાં આવવા માંડ્યા બધા જાત જાત. તેરે વાદે પે જીએ હમ ये जान झूठ जाना કે ખુશી સે મર ન જાતે અગર એતબાર હોતા. તે મળવા આવવાનો વાયદો કર્યો, અમે તને લવ લેટર લખ્યો અને તે હા પાડી કે હા હું તો મળવા આવીશ ને, કાંઈ વાંધો નહીં આવીશ. અને એ લેટર અમે વાંચ્યો, એ મેસેજ અમે વાંચ્યો, એ વિડીયો કોલમાં અમે હા સાંભળી કે હા હું આજે સાંજે બગીચામાં મળીશ. બરાબર, પણ અમને ખબર હતી કે આ તું બહાના બતાવે છે, તું કંઈ મળવા આવવાની નથી, તું અમને કંઈ વળતી નથી, અમને કંઈ, તું તો બીજા કોકને મળવા જવાની છો, અમને મળવાની જ નથી. બરાબર, ખુશી સે મર ન જાતે અગર એતબાર હોતા. જો ખરેખર ખાતરી હોત કે મળવા જ આવવાની છો તો અમારું હાર્ટફેલ થઈ જાય ત્યાં ત્યાં, ઓહો આજે સાંજે તો મળશે, એ ખુશીમાં બની ગયા. હવે આવા શેર નહીં રચાય, કારણ કે હવે મેં કીધું ને વિડીયો કોલિંગ આવી ગયું. ડાયરેક્ટ દુનિયાના કોઈ પણ ખૂણે ક્યાં છો તરત તમારે વિડીયોનો પુરાવો આવી ગયો. પેલા તમે એમ કહી શકો હું તો ટ્રેનમાં ચડું છું પછી વાત, તો એમ કંઈક વિડીયો કોલ કરો, ટ્રેન છે કે નહીં આજુબાજુ ખબર પડે. બરોબર, તો એટલે મેં કીધું કે સમય બદલાઈ ગયો છે. હવે બ્લુટિકના જમાના આવી ગયા. તમે જુઓ, એક જમાનામાં ફ્લોપી ડ્રાઈવમાં એક ફોટો લઈને જવાનું થતું. એ રાજાભાઈ બેઠા છે, પત્રકાર છે, એને ખબર હશે છાપામાં ફોટો છપાવવો હોય તો એક ફ્લોપી ડ્રાઈવ લઈને જવું પડે. એ હલી જઈને તેમાંથી ફોટો નીકળે નહીં. સાહેબને ખબર હશે, કારણ કે આ બધું અમે બધાએ જોયું છે કોલેજમાં ભણતી વખતે. એમાંથી સીડી ડ્રાઈવ આવી, પેન ડ્રાઈવ આવી, હવે તો ક્લાઉડ આવી ગયું. તમારે કાંઈ રાખવાનું જ નહીં, તમારા મોબાઈલમાંથી ફોટો વિડીયો આખું સીધું ઉપર જ ચડી જાય ઇન્ટરનેટમાં, ત્યાંથી જ ડાઉનલોડ કરવાનું. તમારા આલ્બમ સાચવવાના જ નહીં, દેખાડવાના જ નહીં. તો આ યુગ જે ફરી ગયો ને એમાં તમને હું શબ્દ આપું છું, સંબંધ સાચવવા માટેની મેજિક ફોર્મ્યુલા. અને આ માત્ર તમારા માટે બનાવેલી છે. અગાઉ મારા એકેય વિડીયોમાં તમને નહીં મળે ને એકેય લેખમાં નહીં મળે. આ એક્સક્લુઝિવ છે, આદિવાસી મેળા એક્સક્લુઝિવ, સ્પેશિયલ. એ આઈ તમારે યાદ રાખવાનું. કોઈ પણ સંબંધ તમારે બનાવવો હોય, સાચવવો હોય ને, એ ફોર એપ્રિશિએશન ને આઈ ફોર ઇન્ટરેસ્ટ. સામા માણસમાં રસ લ્યો અને સામા માણસની પ્રશંસા કરો એટલે સંબંધ આવે. આ બિઝનેસમેન છે સાહેબ, પૂછો એને આખી બોત્સવાનામાં તમે કેવી રીતે સંબંધ બનાવ્યો હોય. બરાબર, ત્યાં જઈને એક સામા માણસમાં રસ. જો આ જૂની પ્રેમની ફોર્મ્યુલા છે, આજકાલની નથી. જૂના જમાનામાં કોકને ભણતા ભણતા કંઈક પ્રેમ થઈ જાય ને એટલે પેલા સર્વે કરે. આ બિઝનેસમાં જ સર્વે થાય એવું નથી, લેન્ડમાં જ સર્વે થાય એવું નથી, રોમાન્સ નહીં સર્વે હોય. જેને કર્યો હશે ને ખબર હશે. અમારા આ ભાઈઓ બેઠા છે, અમારા આ બધા સામે બેઠા છે, આ થોડાક દૂર થઈ ગયા, આ બધું વચ્ચે સ્ટેજ આવી ગયું એમાં. નહીતર તો મોઢા આમ તરત દેખાય કે કોઈના ચહેરા ઉપર શું ભાવ આવે છે. જેણે રોમાન્સ કર્યો હોય એની સર્વે કરે, ક્યાં જે રહે છે, ક્યાંથી નીકળે છે. અમે નાના હતા ત્યારે તો એવું હતું કે ભાઈ મા બાપ બધા ભેગા હોય તો ચિઠ્ઠીઓ કેમ આપવી, તો કે એઠવાડ નાખવા આવે ત્યારે આપવી, તો કે એઠવાડની કુંડી પાસે લોકો ઉભા રહે. આવા સર્વે કરે. સામા માણસને રસ કેમાં છે. એને 5 સ્ટારની ચોકલેટ ભાવતી હોય તો 5 સ્ટારની ચોકલેટ આપવાની, એને કેરી ભાવતી હોય તો કેરી આપવાની, એને કેરી ન ભાવતી હોય તો આપણે કહી દેવાનું કેરી જેવું તો કોઈ ખરાબ ફ્રૂટ જ નથી, કેરી તો કોઈથી ખવાય જ નહીં, કેરી ખાવ તો એલર્જી થઈ જાય.
સામા માણસને ઇન્ટરેસ્ટ હોય એની વાત કરવાની, એને ઇન્ટરેસ્ટ શેમાં છે? કારણ કે તમારે સંબંધ બાંધવો છે, તમારે વાત આગળ વધારવી છે. બિઝનેસ કરવો હોય તો પણ આ જ કામ આવશે. એમનો રસ જોવો પડશે. ખાલી વખાણ કરવાથી નહીં, એટલે હું AI બોલું છું, એકલું એપ્રિસિએશન નહીં. પ્રશંસા તો બધાને ગમે છે. સાહેબ આપનું સ્વાગત છે, તમે આવો તો મારે વંદન કરવા પડે. અરે બહુ મારા માટે એમનો સ્નેહ રાખે કાયમ માટે. એવું બન્યું છે કે સામે આવીને બેઠા હોય એનું બોલતો હું. બરાબર, તો ખૂબ ખૂબ આભાર. અને તમારી તબિયત સારી જોઈને મને વિશેષ આનંદ થયો કે ભાઈ તમારી બહુ જરૂર છે સમાજને. તો એપ્રિસિએશન, લુખ્ખા વખાણ કરવાથી સંબંધ ટકતો નથી. 5 મિનિટમાં માણસને સમજાઈ જાય કે આ વખાણ ખોટા છે, આ ચાપલુસી છે, આ ચાટુકારી છે, આ પ્રશંસા નથી. પ્રશંસા એને કહેવાય કે જે દિલમાંથી નીકળે. પ્રશંસા એને કહેવાય કે જેના કારણો તમે આપી શકો, ખાલી વાહ ન કરી જાઓ. પણ સામા માણસમાં રસ લેવો ને એ જરૂરી છે. એટલે એપ્રિસિએશન પ્લસ ઇન્ટરેસ્ટનું AI જેની પાસે હશે એના સંબંધ બહુ સારા રહેશે. સમજવા જેવી વાત છે, જીવનમાં ઉતારવા જેવી છે. એપ્રિસિએશન પ્લસ ઇન્ટરેસ્ટ બે ભેગું રાખવું પડશે. સામાનો રસ, બરાબર, અને હંમેશા સામા માણસમાં તમે જાજો રસ લ્યો ને એટલે તમારામાં થોડોક રસ તો લે છે. કુદરતે બનાવેલો સોફ્ટવેર છે, એમાં એનું ચાલે નહીં. મને ઘણી વખત બધા જનરેશન ગેપના સવાલ કરે કે અમારા જુવાન છોકરા છોકરીઓ છે, અમારી વાત નથી સાંભળતા, શું કરવું? તો એમ કહું કે તમારી વાત નથી સાંભળતા ને, તમે એની વાત સાંભળવાનું શરૂ કરજો. એ જે સોંગ સાંભળે એમાં રસ લેવા માંડો. એ કોરિયન મ્યુઝિક સાંભળતા હોય તો એ સાંભળો. એ સ્પેનિશ સિરિયલ જોતા હોય તેના 2 એપિસોડ જોઈ નાખો. એને કેમાં રસ છે એમાં તમે રસ લેવા માંડો. ધીરે ધીરે એને એમ લાગશે કે ઓહો, મારા મમ્મીને મારા પપ્પાને ખબર ઘણી પડે છે. એમ તો આપણે માનતા હતા કે કંઈ ખબર નથી પડતી. એને તો આપણે જે સિરિયલ જોઈએ છે એના કેરેક્ટર શું કરે છે એને ખબર છે. કોક વાર એના 2 ગીત સાંભળી લેશો તો ધીરે કરીને તમારું 1 ગીત એને સંભળાવી શકશો. કોક વાર એના 2 પિઝાને બાઇટ તમે લઈ લેશો તો ધીરે કરીને તમારો એકાદ ઉકાળો એને ગળામાં ઉતારી શકશો કે હવે તમારા પિઝા અમે ખાતા, હવે અમારો ઉકાળો તમે પીવો જોઈએ. આ સારો છે, આ કામ લાગશે જીવનમાં, આનાથી ઘણો ફાયદો થશે તબિયતને. એક્સચેન્જ કરવાથી હંમેશા સંબંધ આગળ વધે. આદાન પ્રદાન, એકલું આદાન નહીં, એકલું પ્રદાન નહીં, એક્સચેન્જ. દુનિયામાં કોઈ પણ સંબંધ હંમેશા એક્સચેન્જથી આગળ વધે. ફાધર વાલેસ નામના એક બહુ મોટા આપણા લેખક ગુજરાતીના, સ્પેનના પાદરી, જે વર્ષો સુધી આપણે ગુજરાતી થઈને રહ્યા, એટલા બધા ગુજરાતી થઈ ગયા હતા કે એને પાછું સ્પેન જવાનું જ્યારે આવ્યું ત્યારે કવિ ઉમાશંકર જોશી અમદાવાદમાં ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને ગુજરાતના બહુ મોટા કવિ, તો ઉમાશંકર જોશીને મળવા ગયા કે છેલ્લે રાત હું તમારી સાથે બેસું, કાલે સવારે મારી ફ્લાઇટ છે સ્પેન જવાની. તો ઉમાશંકરભાઈને ઊભા થતી વખતે કે હવે હું જાઉં, મોડું થશે, કાલે પરદેશની ફ્લાઇટ છે. એટલે ઉમાશંકરભાઈ કે ફાધર, પરદેશ તો તમારો આ છે, તમે ગુજરાતમાં રહ્યો છો, તમે મૂળ સ્પેનના છો, સ્પેનમાં જવા માટે એમ કહો છો કે ફોરેનની ફ્લાઇટ છે, અરે વહેલું ઉઠવું પડશે. એટલા ગુજરાતી થઈ ગયેલા માણસ. એમણે લગ્ન જીવન ઉપર પુસ્તક લખ્યું ને એ જમાનામાં એમણે કોલમ લખી. ગુજરાત સમાચાર હું જે જગ્યાએ લખું છું ને છેલ્લા પાને અશ્વિનભાઈ, ત્યાં એમની કોલમ આવતી. એટલે હું એમનો આમ સીધી લીટીનો વારસદાર કહેવાઉં. છેલ્લા પાનાની કોલમ. હવે આપણે ત્યાં કહેવત એમણે સાંભળી ગુજરાતી ભાષામાં, ઘેર ઘેર માટીના ચૂલા. આપણે બોલીએ ઘેર ઘેર માટી, બધાને ઘરમાં કકડાટ હોય, કજિયા હોય, કંકાસ હોય, માથાકૂટ હોય, તો કોઈ બતાવે નહીં, બાંધી મુઠ્ઠી લાખની. ઘેર ઘેર માટીના ચૂલા. ફાધર વાલેસે કોલમનું ટાઇટલ આપ્યું ઘેર ઘેર સોનાના ચૂલા. બહુ પોઝિટિવ માણસ હતા ને એમણે એવી વાત કરી કે આપણે હંમેશા, અને એ વાસ્તવિકતા છે, બરાબર, કંકરી પડે જબ નૈન में कैसे आवत चैन. આંખમાં કણું પડ્યું હોય ને આપણને મજા ન આવે. આખું શરીર સાબુત છે, ફેફસું કામ કરે છે, હૃદય કામ કરે છે, કિડની કામ કરે છે, લીવર કામ કરે છે, આંતરડું કામ કરે છે, મસલ બસલ બધા ટોન કરેલા છે, પગ મજબૂત છે, હાથ મજબૂત છે, કપાળ મજબૂત છે, બ્રેન સોલિડ છે, પણ આંખમાં કણું પડ્યું છે, પાણી છાંટો, રૂમાલ લઈ આવો, સળી લઈ આવો, 2 જણાને કયો કે આમાં કંઈ તમને દેખાય છે, મારી આંખમાં કંઈ દેખાય છે, કારણ કે મજા ના આવે. એક નાનકડું કણું તમને હેરાન કરે ને તો આખું શરીર સારું છે ને ભૂલાઈ જાય. કંકડી પડે જબ નૈન में कैसे आवत चैन, उस नैनन का क्या हो जिसमें પડે दो नैन. એવી સરસ વાત છે આમાં. 2 આંખ પડી જાય જો કણાને બદલે તો એનું જીવન આરામ થઈ જાય. પણ ફાધર વાલેસે એમ કહ્યું જે બહુ સાચી વાત હતી કે આપણે હંમેશા છે ને નેગેટિવ ઉપર એટલું બધું ધ્યાન આપીએ છીએ કે પોઝિટિવ જાજુ બનતું હોવા છતાં આપણને દેખાતું નથી.
નેગેટિવનું હવે તમે માની લો કે હેડલાઇન આવે કે મુંબઈમાં એક યુવતીનું અપહરણ થઈ ગયું ઘરે જતી વખતે, પછી હેડલાઇન ટીવીમાં 6 વખત રિપીટ થાય, તમે જેટલી ચેનલ જુઓ એમાં દેખાય કે ભાઈ આનું ક્યાં ગઈ, શું કર્યું. હવે તો બ્રેકિંગ ન્યૂઝના બધા આમ ડોઝ જ આપતા હોય છે, બરાબર. રોજ ઓલા જેમ ઇન્જેક્શનના શોટ આવે ને એમ બ્રેકિંગ ન્યૂઝના શોટ આવે એમ. તમે અમારા મોબાઈલ ચાલુ કરો, ઇન્સ્ટાગ્રામમાં એના જ વિડીયો ફરતા હોય, ફેસબુકમાં એની જ પોસ્ટ આવતી હોય, તમને એમ થાય કે ઓહો છોકરીઓ તો સલામત જ નથી, બહાર જાય એટલે અપહરણ થઈ જાય. મમ્મી પપ્પાઓ ના પાડી દે પોતાની દીકરીઓને, કાલથી જાતી નીકળે છે, કાલથી બહાર નીકળતી નહીં, અપહરણ થઈ જાય છે, જોતું નથી. મુંબઈની 1 કરોડથી વધારે વસ્તીની અંદર ધારો કે 20 લાખ છોકરીઓ રોજ કોમ્યુટિંગ કરીને ઘરે જતી હોય, એમાંથી એક ઘરે ન પહોંચી આખી દુનિયાના નેશનલ ન્યૂઝ છે, પણ બાકીની 19 લાખ, બરાબર, બધી 19 લાખથી વધારે, 19,99,999 આ બધી ઘરે સમયસર પહોંચી ગઈ એ ન્યૂઝ નથી. આ માણસનો સ્વભાવ છે. તમે જોજો કોકે સારું કર્યું હોય ને આપણને બહુ યાદ ન રહી, આપણે ભૂલી જાય. કોકે આપણને 11 લાખનો ચેક આપ્યો હોય ત્યારે આપણે વખાણ કરીએ, પણ 5 વર્ષ પછી ભૂલાઈ ગયા હોય કે 11 લાખનો ચેક કોણે આપ્યો. પણ કોકે જાહેરમાં ફડાકો મારી લીધો હોય ને આપણે મરતી મરતી આપણા છોકરાને કહેતા જાય કે આનું બદલો લેવાનો ભૂલતો નહીં. આને મને જે અપમાન કર્યું તું મારાથી તો નથી પહોંચી વળાનું, પણ હવે તું ભૂલતો નહીં. આપણે તો અમારે કાઠિયાવાડમાં તેની બહુ વાર્તાઓ લખાણી, બરોબર. બાપે માર્યા વેર એવી કહેવત આવી, એમાંથી બાપે માર્યા વેર એમ. અમારે કઈ વેર હતું જ નહીં, પણ હવે અમારા બાપુજીએ વેર કર્યું એમ અમે શું કરીએ. તો નેગેટિવિટી આપણે મગજમાંથી કાઢશું ને તો સંબંધોના સમીકરણો ઉકળાશે. બહુ નેગેટિવિટી આવી ગઈ છે આપણી આસપાસ, ચારે બાજુ આપણે નેગેટિવ. આપણે બંધ થયેલા દરવાજા સામે, ફારૂકભાઈ આટલા સફળ થયા, એમને પૂછો 0 થી હીરોની યાત્રામાં બંધ થયેલા દરવાજા એમને મળ્યા હશે જે દરવાજા એમની સામે બંધ થયા હોય. અને મોટાભાગના માણસોની આદત એ છે કે યા માથા પછાડીને રોવે કે આ દરવાજો બંધ થઈ ગયો, હવે હું જીવનમાં કરીશ શું, હવે મારાથી થશે શું, આટલા વખતથી માની જ મહેનત કરતી, આ પ્રોજેક્ટ બંધ થઈ ગયો, આ પાર્ટનર ખસી ગયા, આ ફાઇનાન્સ બંધ થઈ ગયું. માણસ બંધ થયેલા દરવાજા સામે એટલા માથા પછાડે છે ને કે ખુલ્લા બીજા 10 દરવાજા સુધી પહોંચી શકતો નથી. આ જીવનની વાસ્તવિકતા છે. બંધ થયેલા દરવાજા સામે માથા પછાડવાનું બંધ કરો જો મિત્રો, સંબંધો સાચવવા હોય. અને મારો નિયમ છે, ને મેં પૂછો માનસીભાઈ બધાને ખબર હશે આ બધી વાતો, અગાઉ ઘણા વખત કહેલું છે. તમારું કોઈ ખરાબ કરે, તમારું કોઈ અપમાન કરે, તમને કોઈ નબળા કે, તમને કોઈ નકામા કે, તમે ન ચાલો, તમને ન આવડે, તમારા ખાનદાનમાં કોઈ નથી કર્યું, તમે આવો છો, તમે તેવા છો, તમારી ઊંચાઈ આમ નથી, તમારું ચામડીનો કલર આવો છે, તમારી જાતિ, કોઈ પણ બાબતમાં લોકો તમારું ઇન્સલ્ટ કરે તો એને પ્રેરણા ગણો, એને ટીચર ગણો તમારા, એને પગથિયા બનાવો અને સડસડાટ ઉપર ચડવાની સીડી બનાવો એ અપમાનોમાંથી. તમે એનું વેર લેવામાં, એનો બદલો લેવામાં, એને પાડી દેવામાં જો જાશો ને. હું ફારૂકભાઈ સલીમ ખાન સાહેબ સાથે બેઠેલો, ભગવાનની દયાથી સરસ મિત્રતા રાખે છે મારી સાથે, બહુ જ વર્ષો જૂનો સંબંધ. મારો એક લેખ એમને હનીભાઈ છાયા, આપણા ગુજરાતી હતા, એમને હિન્દી કરીને વંચાવ્યો. તેમણે મને સીધો ફોન કરી દીધો, મેં સલીમ ખાન બોલ રહા હું. મેં કીધું કોણ સલીમ ખાન, આપણને થોડી ખબર હોય કે સામે કોણ હશે. तो मैंने कहा इस नाचीज ने थोड़ी बहुत फिल्में लिखी थी, दीवार और त्रिशूल और शोले और ऐसी, वो सलीम खान बोल रहा हूं, उसके बेटे को सलमान खान कहते हैं. तो પછી તો મેં આપણે શરમ આવી એટલે મેં કીધું સોરી સર, મને તો ખબર નહોતી, આપ फोन करो છો. तो मैंने कहा कि ऐसे कीजिए, आपको यकीन नहीं आएगा कि मैं ही सलीम खान हूं, आप मुंबई आइए, मेरे घर पे बैठ के दावत पे बात करते हैं, खाता खाता बात करिए. એટલે ખરેખર ખરેખર ખાતરી થાય એમ કે હું જ બોલું છું. એમણે મને બહુ અદ્ભુત વાત કહી, બહુ બરડી માણસ, જીવનને પી ગયા હોય ને એવા માણસ. આજની તારીખ, હવે તો એમનું શરીર ઘણું થોડું આમ જેને કહેવાય 90 વર્ષની ઉંમર થઈ, ધીમું પડ્યું છે, પણ આજની તારીખે એમને કેરી બહુ ભાવે, જુનાગઢની કેસર બહુ ભાવે. પૈસા ખર્ચીને જો માણસને ભાવતું હોય ને, એની પાસે બગીચા છે મુંબઈમાં, પણ અહીંયા આફૂસ જ થાય, કેસર થાય નહીં. એટલે એ મને ફોન કરીને કે ભાઈ ઓ આમ કા સીઝન આ ગયા હે, મસાવડા સાહેબ આપણાથી આટલા મોટા પણ સાહેબ કહીને. અને આજની તારીખે એ મૂકવા માટે ઊભા થઈને આવે દરવાજે. આજની તારીખે 2 જણાનો ટેકો લેવો પડે તો ટેકો લઈને આવે. આપ हमारे मेहमान है और मेहमान को दरवाजे तक छोड़ना हमारे बुजुर्गों की परंपरा. જો સંબંધો આમ સચવાય, તમારાથી મોટા પ્રિય મોરારી બાપુએ આજે જ કથામાં તિરુપતિમાં કથા કરી રહ્યા છે, અને મારું એક વાક્ય એમને યાદ કર્યું. મેં પ્રજ્ઞાબેનને વિડીયો બતાવ્યો, વિડીયો આવ્યો, બાપુ આજે તિરુપતિમાં મને યાદ કર્યો.
મેં બાપુની હાજરીમાં કીધું હતું કે મને મોરારી બાપુ શું કામ ગમે છે. ગુરુ છે, સદગુરુ છે, મોટા કથાકાર છે, લોકપ્રિય છે, પર્સનાલિટી ઓરાય એવી છે એમની. એમને એકલા ઊભા હોય તો એમ આજુબાજુ પ્રકાશ લાગે તમને, એવા માણસ છે. પણ મેં એક વાક્ય કીધું હતું, મેં કીધું મોરારી બાપુ મને એટલે ગમે છે કે એની હાજરીમાં એ ગુરુ છે પણ એ બીજાને લઘુ નથી કરતા. એ પોતે મોટા છે પણ બીજાને નાના નથી બનાવતા. એ બીજાને પણ મોટા જ રાખે છે. ક્યાંય પણ જાય નમ્રતાથી વર્તે, સહજતાથી વર્તે. આ જ વિસ્તારની અંદર મેં નજરે જોયેલું દ્રશ્ય, બાપુ નીકળ્યા ઘરડા ડોશી એના ઉપર લટકાવીને એક સૂકો જુવારનો રોટલો રાખ્યો હોય અને બાપુને મન થાય ગંગાજળનું વ્રત ને મીઠાઈઓના ઢગલા લેવા વાળા કરોડપતિઓ આજુબાજુ બેઠા હોય, એ બધા સાઈડમાં રહી જાય. બાપુ એમ કે મારી હું તમારો રોટલો ખાઉં, થોડીક ભિક્ષા કરીને બેસીએ. એના ખાટલા ઉપર બેસે, નીચે પલાઠી મારીને બેસે, જુવારનો રોટલો ખાય, સૂકો રોટલો ખાય. મેં એકવાર કીધું તું, બાપુ તમારો વ્રતનો ભંગ થઈ જાય. તમે એમ કહો કે આ મને કે દિલમાં પ્રેમ દેખાય ને એનાથી મોટું આ જગતમાં કોઈ વ્રત જ નથી. દિલમાં પ્રેમ દેખાય એનાથી મોટું કોઈ વ્રત જ નથી. આમ સંબંધ ટકે. બાપુ સંબંધ બનાવે, જ્યાં જાય ત્યાં મિત્રો બનાવે, જ્યાં જાય ત્યાં લાગણી ભેવડાવે. ચોથી પેઢીને, એમની પહેલી પેઢી જેમને કથા કરી હોય તો ગુજરી ગયા હોય, એની ચોથી પેઢીના છોકરા છોકરીઓ અત્યારે એમની કથા રાખે છે. યંગ જનરેશન. ફારૂકભાઈ, હમણાં એક બાપુની કથા સ્પેનમાં થઈ, માર્બેયા તો પ્રીમિયમ લોકોની ટાપુ, બધા હોલિવૂડના ફિલ્મ સ્ટાર જ્યાં વેકેશન કરવા જાય. મેં કીધું આ બાપુની માર્બેયામાં કોણ કથા કરે છે? તમારા આફ્રિકામાં એક ટીનાભાઈ કરીને છે, જેમનો પરિવાર બાપુ સાથે વર્ષોથી જોડાયેલો. એમના બા કથા કરાવી હતી આફ્રિકામાં, પહેલો વિદેશ પ્રવાસ બાપુનો. એમની દીકરીઓ ગ્રેજ્યુએટ થઈ અમેરિકન યુનિવર્સિટીમાં. 19 વર્ષની, 18 વર્ષની છોકરીઓએ કીધું કે ગ્રેજ્યુએશનની પાર્ટી નથી રાખવી, પણ આપણે મોરારી બાપુની કથા રાખવી છે. સો વી કેન લર્ન સમ ફંડામેન્ટલ ઓફ લાઈફ. આપણને જીવન કેમ જીવવું એના 2-4 સારા વાક્યો મળે. તો સલીમ ખાન સાહેબે મને 2 સૂત્રો આપ્યા હતા સંબંધો માટે. હું તમને આપું છું, સારી વાતો વેચવાથી વધે. સલીમ ખાન સાહેબે પહેલું સૂત્ર આપ્યું હતું કે અચ્છા इंसान उसे कहते हैं जिसके दोस्त पुराने हो. જે દર 2 વર્ષે ફ્રેન્ડશિપ બદલાવી નાખે અને 5 વર્ષે મોબાઈલ બદલાવી નાખે એનો ભરોસો ન કરવો. કારણ કે મોબાઈલના નંબર વારંવાર જ બદલાવે, જેને દેવું માથે થઈ ગયું હોય, ઉઘરાણીના ફોન આવતા હોય. નહીતર તો જૂનો નંબર ચાલુ રાખે કે આમાં ફોન આવશે તો, કોકનો મેસેજ આવશે તો. મિત્રતા વારંવાર બદલાય. અને બીજું એમણે કીધું जिसके दोस्त पुराने हो और जिसके साथ काम करने वाले पुराने हो. એનાથી કોઈ કંટાળી ન જાતું હોય. મારી સાથે મારો એક સારથી, જે હું ગાવા પીવા કહું, હું એક માણસને પગાર આપી શકું કારણ કે મારો બિઝનેસ નથી, બરોબર, પણ એક માણસને પગાર આપું એ મારો સારથી ગોપાલ 16 વર્ષથી મારી ભેગો છે, 16 years. તો આ અચ્છાઈની નિશાની છે કે સંબંધો લાંબા ટકાવ. બીજી એમણે બહુ સરસ વાત કરી, એમની પાસે ઘણું મળે. હમણાં મેં કીધું સાહેબ તમારી તબિયત હવે પહેલા જેવી નથી રહી, તો પ્રેરણા મળે. માનસીભાઈ આપણે માંદા પડ્યો તો આપણે બેઠા થઈ જાય, એવી વાત કરી. મને કે आईसीयू में लेटा हुआ था, डॉक्टरों को लगा कि बेहोश हो गया है बूढ़ा, क्लोरोफॉर्म सुगाया था, वो एनेस्थेसिया दिया था, तो मैं लेटा हुआ था लेकिन आवाजें सुनाई दे रही थी, तो डॉक्टर बोल रहे थे कि 50-50 चांस है. तो फिर मैंने सोचा कि 50% तो डॉक्टर ने दे दिए, इतना तो काम आसान हो गया कि 50 तो वो बोल रहे हैं कि 50% चांस है, अब 50 का तो मैं जुगाड़ कर लूंगा, लेटे लेटे 50 का जुगाड़ कर लूंगा. 50% डॉक्टर आप्યું, 50% આપણી હિંમતમાંથી આવ્યું, આપણા કલેજામાંથી આવ્યું. મિત્રો, કોઈ દરવાજા સંબંધમાં ખખડાવવામાં કોઈ દી મૂંઝાવવું નહીં. બહુ તો ના પાડશે ને આનાથી વધારે જગતમાં થાય શું? કોઈ ગોળી થોડી મારી દેશે. દરવાજો ખખડાવીને પૂછવાનું. મને પહેલી વખત અમેરિકાના વિઝા લેવાના હતા ને તો મને કંઈક ન આપે, તમે લગ્ન કર્યા નથી, તમારા પાસે ઘરનું ઘર નથી. ત્યારે તો ગાડી નહોતી મારી પાસે. તો મને કહે કે તમારી પાસે કંઈ દસ્તાવેજ તો હોવા જોઈએ ને, વિઝા છે ને આપે. એટલે મેં ત્યારે એવો જવાબ આપ્યો હતો કે જો કા રિજેક્ટેડ લખશે અને કા એપ્રુવડ લખશે, એટલે સંભાવનાના ગણિત મુજબ ગણો તો 50-50% ચાન્સ તો છે ને. આ કે નાનો ચાન્સ ન કહેવાય. 99 ચાન્સ હોય તો આપણે જાય નહીં, પણ 50-50% જ જાય ને. આજે તો હું 18 વખત જઈ આવ્યો અત્યાર સુધીમાં. હવે તો એટલે ઇમિગ્રેશન વાળા મને કંઈ પૂછતા નથી, પાસપોર્ટ લઈને જવા દે છે કે આ તો લાંબા ટ્રાવેલ વાળા છે, આવ્યા જ રાખે છે ભાઈ, અને પાછા જતાય રહેશે. એ મૂળ ખાસ જોવે છે કે ખાલી આવ્યા નથી રાખતા, પાછા જાય છે એની ઘરે, આ રોકાઈ નથી જતા. તો આ બહુ મહત્વનું છે મિત્રો, આ સમજવા જેવું છે.
તો એમણે જે મને વાત કહી હું તમને કહું છું, આ સંબંધોમાં કામ લાગે એવી છે કે જલન શબ્દ જ છે. ઈર્ષા, બળતરા. આપણે જો ગુજરાતીમાં શબ્દ છે બળતરા અને હિન્દીમાં શબ્દ છે જલન. આપણા વડવાઓએ બહુ હોશિયારીથી આ શબ્દો ગોત્યા છે. બળતરા, કોકને આગળ વધે, કોક સુખી થાય, કોકને વધારે મળે એની બળતરા, એની ઈર્ષા. એટલે જો હમણાં 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ આવશે ને, તમે સુરતના ધાબે વિડીયો ઉતારો, તમે અમદાવાદના ધાબે વિડીયો ઉતારો, તમે અમારે રાજકોટના ધાબે વિડીયો ઉતારો, બધા કાયપો છે કાયપો છે કાયપો છે જ રાડ કરતા હશે. બધાને બીજાના પતંગ કાપવામાં રસ છે, પોતાનો ચગાવવામાં રસ નથી. આ વાસ્તવિકતા છે જીવનની. પોતાનો ચગાવી નથી શકતા, બીજાનો કાપવામાં ચોંટી જાય છે. પશ્ચિમની પ્રજા પાસેથી આપણે શીખવાનું છે ને એનું ફૂટબોલ છે. હું ઘણી વાર કહું, આપણે ક્રિકેટ પ્રેમી પ્રજા છીએ, મને ખબર છે, તમે છો, હું છું. હું ચેક તો કરી લો, હવે મેચ નથી જોવાતા પણ સ્કોર તો જોઈ લો, મેન ઓફ ધ મેચ કોણ થયું જાણી લો. ક્રિકેટમાં ઇન્ડિવિજ્યુઅલ સેન્ચુરીનું મહત્વ છે. તમે 5 વિકેટ લઈ લીધી, ટીમ હારી ગઈ, પણ તમે મેન ઓફ ધ મેચ થઈ જાઓ. તમે 3 સેન્ચુરી મારી દીધી, ટીમ હારી ગઈ, પણ એમાં વ્યક્તિનું મહત્વ છે. ફૂટબોલની રમત જુઓ, શેંગેન વિઝામાં 29 દેશો છે સાહેબ. એક જ વિઝામાં 29 દેશો છે. બીજા વિશ્વયુદ્ધમાં તમે ત્યાં જઈ શકો એકથી બીજા દેશમાં. ફૂટબોલની રમત સંબંધોનું શાસ્ત્ર શીખવે છે. તમે તમારી પાસે બોલ હોય એટલે ગોલ તમારાથી જ થાય એવું જરૂરી નથી. તમારાથી સારી પોઝિશનમાં તમારી ટીમનો પાર્ટનર ઊભો હોય ને તો એને બોલ પાસ કરતા શીખો. આ સંબંધોનું સમીકરણ છે. હું એક જ બધું કરી નાખું એનાથી કોઈ દી કોઈ સંબંધ જીવનમાં ટકે નહીં. હું બધાને સાથે લઈને ચાલું તો સંબંધોના સમીકરણ ઉકેલાય. નાના મોટા બધાની ક્યાંક ને ક્યાંક રોલ હોય, ક્યાંક ને ક્યાંક જરૂર હોય. કૃષ્ણ ભગવાનને માટે આપણે ત્યાં ગુજરાતમાં બહુ મોટો એક શબ્દ છે ગિરિરાજ ધરણ. બધા કે ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધન પર્વત જેને ઉંચકો. કથા એવી છે કે ટટલી આંગળીએ કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉંચકો એટલે વજન કોને માથે આવ્યું? એમને એકલા માથે. બોજ કોની માથે? ગોવર્ધન પર્વતનો એક વ્યક્તિ માથે. હવે બોજ હોય ને, જનરલી શું કે આ સ્ટેજ જેટલી જગ્યા રાખીને એમ કે તમે બધા સામે, હું સ્પેશિયલ, હું વીઆઈપી, મેં ચમત્કાર કર્યો, મેં પર્વત ઉચકી લીધો, મારી આજુબાજુ કોઈ આવતા નહીં, તમને જોતા નથી હું કોણ છું? આપણે તો 2 ગાડી ભટકાઈ જાય એમ જ 10 જણા કહેવા માંડે, તને ખબર છે હું કોણ છું? બરાબર. પણ એમણે કેવડું મોટું ઉદાહરણ આપ્યું. આ ગોવર્ધન પર્વત તો એક સિમ્બોલ છે, એક પ્રતીક છે. જવાબદારીનો ગોવર્ધન પર્વત હોય, કુટુંબનો ગોવર્ધન પર્વત હોય, માંદગીનો ગોવર્ધન પર્વત હોય, માથે કરજ થઈ ગયું હોય એનું ગોવર્ધન પર્વત હોય, નવું ચેલેન્જ આવ્યું હોય એનો ગોવર્ધન પર્વત હોય. તમે એકલા જ ઉંચકો છો, મહેનત તમે જ કરો છો, બોજ તમે જ ઉંચકો છો, પણ તમે બોજ ઉંચકો છતાંય મોજ બાજુવાળાને કરાવો તો તમારી ભગવાન તરીકે દુનિયા પૂજા કરશે. કૃષ્ણ વજન એટલે ઉંચકું, પણ કોઈને સામે ઊભા ન રાખ્યા, સાથે ઊભા રાખ્યા. મારી બાજુમાં આવો. હું જો ચિત્ર જોજો ગોવર્ધન પર્વત વાળું, એમણે આમ ઉંચકેલો છે, તચલી આંગળીએ ગોવર્ધન એમ કહેવાય, એક આંગળી ઉપર, અને બાજુમાં બધા ગોવાળિયાઓ, ગોપીઓ, સખા સખીઓ ઊભા છે. મારે વાંસળી બનીને વિંધાવવું પડે સાહેબ. સંબંધ જો ટકાવવો હોય ને તો બાંસુરીથી ટકે. કૃષ્ણના સંબંધોમાં એણે વાંસળી વગાડી છે, શત્રુઓ સામે સુદર્શન ફેરવું છે. અને મારે તો તમને શીખવાડવાનું ન હોય, મોરચંગનો પાવો વગાડતા વગાડતા મારું સ્વાગત કર્યું બધાએ, ઢોલ નગારા પાવો સાથે. સાહેબ તમે પાવો વગાડો, બાંસુરી વગાડો, વાંસળી વગાડો તો વાંસની પોલી ભૂંગળી હોય એની અંદર પેલા કાણા તો પાડવા પડે ને, તો વાગે. એમને તો વાગતી નથી. કાણા પાડવાથી એ નથી વાગતી, તો એમને પવન પસાર થઈને વાગવા માંડે. તમારે ફૂંક મારવી પડે, અને ફૂંક મારવાથી એ ખાલી નથી વાગતી, તમારે 2 અંગૂઠાથી પકડીને બાકીની 4 દૂને 8 આંગળી હોય કાણા ઉપર ફેરવે રાખવી પડે, ત્યારે બાંસુરીમાંથી હરિપ્રસાદ ચોરસિયા જેવા સૂર નીકળે. તો મારા મિત્રો, આ આપણો સંદેશ છે આપણી સંસ્કૃતિનો, કે જો તમારે સંબંધના સમીકરણ ટકાવવા હોય તો વાંસળીની જેમ વિંધાવવું પડશે. ફૂંક માટે તમારી છાતીના ફેફસા ફૂલાવવા પડશે, અને તમારી 10 આંગળીઓથી મહેનત કરવી પડશે. તો તમે મુરલીવાલા કહેવાશો ને તમારી આજુબાજુ 100 જણા ભેગા થશે. આ વાસ્તવિકતા છે. લીડિયાના રાજા હતા, એમની એક જ દીકરી. એમને થયું કે મારે એને બહુ જ સારો, દરેક બાપને એમ હોય કે મારી છોકરીને સરસ વર મળે, સારું, એક જ છોકરી છે, હવે બીજું જીવનમાં સંતાન નથી, આ દુઃખી ન થાય. તો એમણે જ્યારે દીકરી મોટી થઈ ને ત્યારે નક્કી કર્યું કે આપણે એક સારો ઉમેદવાર ગોતીએ. રાજા હતા, રાજકુમાર ગોતવા નીકળ્યા. તો એમણે
બાયોડેટા ન મંગાવ્યો ત્યારે તો અમે આવા ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલ તો હતા નહીં કે ભાઈ તમે મોકલો ને વિડીયો જોઈ લેશું. એમણે એક કુંડું લીધું, કુંડામાં એક નાનકડું ફૂલનું બીજ રોપ્યું, આમ ઉપરથી દેખાય એમ કે બી પડ્યું છે માટીમાં. અને એમના દૂતોને કીધું કે આજુબાજુ જે સારા સારા રાજ્યો આપણે પસંદ કરેલા છે ને ત્યાં બધાને દી આવો. આ બધા કુંડા પસંદ કર્યા. પણ મોદી સાહેબ નહોતા ઓલા સરદાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વખતે બધા માટીના પેલા મંગાવ્યા હતા કે આખા ભારતની માટી આપણે ભેગી કરીએ, એમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીએ એટલે એકતા લાગે. 12-15 રાજ્યોમાં કુંડા મોકલાવ્યા ને એમાં એક આર્ગોસના રાજા પાસે કુંડું આવ્યું ને એને બધા રાજકુમારોને દેવાનું હતું. આર્ગોસ નામના રાજ્યના રાજકુમારે કુંડાને જતનથી સાચવું, એના બીજને પણ સાચવું, એમાં થોડુંક ખાતર પાણી તડકો બધું જે આપવાનું હતું એ આપ્યું. એમાંથી છોડ થયો ને છોડ ઉપર ફૂલ આવ્યા ને એટલે પાછું મોકલાવ્યું. બાકીના બધેથી કુંડા કોકને પાસેથી આવ્યા જ નહીં કે આમાં હું કુંડા મોકલાવ્યા છે. કોકે ફેંકી દીધા, કોકે બાજુમાં મૂકી દીધા, કોકે પાછા એમને મોકલાવ્યા, કોકે કુંડાને બદલામાં સોનું મોકલાવ્યું. તમે કુંડા મોકલાવો માટીવાળા, અમે તો મોટા રાજા છીએ, અમે સોનાની મોહર મોકલાવીએ, તમને લગડી મોકલાવીએ. મેં તો હમણાં નવું પુસ્તક બનાવ્યું, એનું નામ લગડી રાખ્યું. બધા ઓલું સોનું તો પોસાય એમ જ નથી હવે કોઈને, તો આપણે પુસ્તકનું વિચારોનું સોનું આપીએ. નાનકડું પુસ્તક બનાવ્યું રંગબેરંગી. એક રાજા, એક રાજકુમાર, એક આર્ગોસનો રાજકુમાર, એણે એમાં ફૂલ ઉછેરીને મોકલ્યું. અને પેલા લીડિયાના રાજા હતા એ ખુશ થઈ ગયા. જૂના જમાનાની કથા છે પણ એ ખુશ થઈ ગયા. એણે એમ કીધું કે આ દીકરી પરણાવવી છે. બધાએ કે આમાં શું રહસ્ય છે, કઈ સમજાતું નથી, તમે શું કહો છો એ. એટલે લીડિયાના રાજાએ હસતા હસતા કીધું કે મેં માટીમાં બી નાખીને મોકલું હતું, મારી દીકરી છે ને એ આ બીજ જેવી કોમળ છે અને આ માટી હું તમને મોકલું છું, આ નવી માટીમાં એને રોપાવાનું છે. દીકરી સાસરે જાય, નવા ઘરમાં જાય એટલે નવી માટીમાં રોપાવાનું થાય. તમે જે સ્વાદ હોય એના કરતાં નવો સ્વાદ આવે. તમારા ઘરમાં ટીવીનું રિમોટ કંઈક જુદું હોય, નવા ઘરમાં ટીવીનું રિમોટ જુદું હોય, નવા ઘરની ડિઝાઇન જુદી હોય. જે ઘરમાં આપણે મોટા થયા હોય તો લાઇટ જાય તો આપણે આંખ કાંઈ જરૂર ન પડે વીજળીની, એમને માટા મારીને ગોતી લઈએ વસ્તુ. પણ આ નવી ડિઝાઇન છે, નવું ઘર છે, નવું વાતાવરણ છે. અને એક જ રાજકુમાર આ વાત સમજો એટલે એનામાં બુદ્ધિ હતી. અને ખાલી બુદ્ધિનું મારે કામ નહોતું, એનામાં લાગણી જોઈએ, એનામાં સંવેદના જોઈએ. ખૂબ વ્યાપ્યો છે જગમાં બુદ્ધિએ સર્જેલ પ્રકાશ, લાગણીના અધિક દીપ જલાવી લઈએ. આપણા સુરતના કવિ ગણિત મહીવાલા, બુદ્ધિએ બહુ લાઇટ કરી છે, બહુ અજવાળું કર્યું છે, પણ લાગણીના દીવડા છે ને ઘરના છે. ઓલું બહારનું અજવાળું ઘરે નહીં આવે, પણ આ દીવડાનું અજવાળું તો મને હૂંફ આપશે. ઠંડીમાં થોડીક હૂંફ જોઈએ, હૂંફ આપશે. લાગણીને અધિક દીપ જલાવી દીધું, લાગણીના દીપ પ્રગટાવ્યા. પેલા રાજકુમારે જતન કર્યું, બીજને ખેડ ખાતર પાણી આપ્યું, તડકો આપ્યો, છાંયડો આપ્યો, એમાં ફૂલ ઉગ્યું. એટલે એણે મેસેજ આપ્યો કે તમારી દીકરી અમારી ઘેર આવશે તો અમે તમારી દીકરી કોમળ છે, નવી માટીમાં રોપાવાની છે, પણ અમે એને ખતમ નહીં થવા દઈએ, એમાં નવા ફૂલ ખીલે ને એટલી એને વિકસિત કરશું. એના માટે અમારી ઘરે આવવા જો. જે એકબીજાના ટેકે વિકસિત થાય ને એને કહેવાય સંબંધ. એકબીજાનો વિકાસ થવો જોઈએ સંબંધ. અને એટલે ફરીવાર હું એ વાત ઉપર આવું છું કે બળતરા અને જલન નામના શબ્દ માટે જે ખાન સાહેબે મને કીધું હતું ને તમને સંભળાવું, અદ્ભુત વાત હતી. મને કે નામ જ જલન હે. કોકની ઉપર ફેંકવા માટે તમે અંગારો હાથમાં પકડો તો એ બળે કે ન બળે, તમારો હાથ પેલા બળી જશે. આ યાદ રાખવું. એમ કોકની બળતરા કરવામાં, કોકની જલન કરવામાં, જેલસીમાં, ઈર્ષામાં તમે જીવનના 5 વર્ષ બગાડો ને આને આમ પાડી દઉં ને આને આમ જોઈ નાખું ને આના માટે આવો કાગળ લખું ને આનો આવો વિડીયો બનાવવું ને આને 10 જણાને ઘરે જઈને કહી આવું કે આવો છે ને તેવો છે ને, આ માથાકૂટમાં તમારા જીવનના 5 વર્ષ ગયા. એના કરતાં એ 5 વર્ષ ખર્ચીને તમે એવી જગ્યાએ પહોંચી જાઓ ને કે જેની બળતરા કરો છો એનાથી ઉપર ઉઠી જાઓ. તમારો ટાવર ઊંચો કરો, કોકના ટાવર શું કામ પાડવા જાઓ છો? 2 થિયરી છે, હું ઘણી વાર કહેતો છું, સ્પર્શના લેક્ચરમાં બોલ્યો તો હું વિદ્યાર્થીઓ સામે. લાદેને ત્રાસવાદી તરીકે એમ નક્કી કર્યું કે અમેરિકન ટ્વિન ટાવર ઉડાડવા છે, તો અમેરિકાએ ગોતીને એને ઉડાડી દીધો 10 વર્ષ પછી. અને જ્યારે દુબઈના શેખે નક્કી કર્યું કે આપણે ટાવર કોઈના ઉડાડવા નથી, આપણે બુર્જ ખલીફા દુનિયાનો ઊંચામાં ઊંચો ટાવર ચડવો છે, તો અમેરિકનો આવીને ત્યાં શૂટિંગ કરી ગયા. ફિલ્મના મિશન ઇમ્પોસિબલ પિક્ચરનું શૂટિંગ ત્યાં થયું છે. આપણે બધા ગુજરાતીઓ અમે ગયા છીએ, તમે પ્રજ્ઞાબેન ભેગા છે, પૂછો બુર્જ ખલીફાએ જઈએ કે આ તો ફોટો પડાવવો જોઈએ. આપણે બધા પૈસા દઈએ ત્યાં ઉપર જવાના. એ આપણા સ્વાતંત્ર્ય દિનના અને 26મી જાન્યુઆરીના રોશની કરીને મૂકે છે. તો સંબંધના સમીકરણમાં મારા મિત્રો જેલસીને સ્થાન નથી, કડવાશને સ્થાન નથી.
આજે હું જોઉં છું બે વસ્તુ બહુ ખતરનાક થઈ ગઈ છે. સહન શક્તિ ઓછી થઈ ગઈ છે અને કડવાશ વધી ગઈ છે. લોકો કડવા થઈ ગયા છે, બીટર. નાની નાની વાતમાં આમ ન ચાલે ને આમ ન ચાલે, ભડકા થાય, ધબધબાટી થાય. મારું કાયમ માટે કહેવાનું છે કે મિત્રતાની 3 બહુ મોટી કસોટી છે કોઈ પણ સંબંધની. એક કસોટી છે મૌન. વાતો કરવાની સાથે જે મૂંગા હો ને તોય તમારો સંબંધ સારો હોય ને એ ખરા મિત્રો. બધી જગ્યાએ વાત ન થતી હોય. જોજો આપણે એકચ્યુઅલ જે આપણું ફેમિલી હોય ને, આપણે બહાર હોય ત્યાં આપણે પરાણે વાત કરવી પડે, બાજુમાં કોઈક બેઠું હોય તો આપણે વાત ચાલુ રાખવી પડે કે ભાઈ બેઠા છે ને કેવું લાગશે, આપણે મોઢું ચડાવીને બેસવું તો એમ લાગશે કે આ ભાઈ તો તોબરો ચડાવીને આવ્યા છે. પણ જ્યાં તમે મૂંગા બેસો ને તોય તમને ખબર હોય કે સામા માણસને કંઈ ફેર નથી પડવાનો, કારણ કે આપણને ઓળખે જ છે. આપણા ઘરમાં જઈને આપણે ઘણી વાર મૂંગા નથી થઈ જતા, બહાર ગમે એટલું બોલ્યા હોય, કારણ કે ઘર છે. આપણે ખબર છે કે અહીં વારંવાર બોલવું નહીં પડે, અહીં પ્લીઝ નહીં કહેવું પડે, અહીં થેન્ક યુ નહીં કહેવું પડે. મૌન કસોટી છે સંબંધોની, માથાકૂટ કસોટી છે સંબંધોની. ઝઘડા થાય છતાંય તમે ભેગા રહી શકો એ સંબંધોની કસોટી છે. અને મૌન અને માથાકૂટની સાથે માંદગી કસોટી છે સંબંધોની. માંદગી 2 પ્રકારે આવે, એક શરીરની બીમારી, એક ગજવાની બીમારી, ખિસ્સાની બીમારી. તમે જોજો, ખિસ્સાની બીમારી એટલે શું? દુર્દશાનો એટલો આભાર હોય છે, મરીઝ સાહેબનો શેર છે, જે મળે એ મુઠ્ઠી સમજદાર હોય છે. તમારા ખિસ્સા ખાલી હોય ને ત્યારે બધા સલાહકાર થઈ જાય. એ તમને ન ખબર પડે ને આમ કરાય ને આમ તો કરાય જ નહીં ને, તમે ખોટું કર્યું હતું ને, તમે ક્રિપ્ટોમાં રોકવાનું કોણે કીધું હતું ને, તમને શેર બજારમાં રોકવાનું કોણે કીધું હતું ને, આ જમીન થોડી લેવાતી હશે. બરોબર? હવે જો ચાલુ થઈ ગયું હોય તો એમ કે ઓહો એનું તો કેટલી દીર્ઘદ્રષ્ટા હતા. આપણે જ્યારે આટા મારતા હતા ત્યારે તેણે જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ કરી લીધું. દુર્દશાનો એટલો આભાર હોય છે, જે મળે એ મુઠ્ઠી સમજદાર હોય છે. ભારત દેશની એક લાક્ષણિકતા યાદ રાખજો, એ દર 3જો માણસ છે ને એ વકીલ છે, દર 5મો માણસ ડોક્ટર છે. બરોબર? તમે ક્યાંય પણ તમારે એમ જોવું, તમારે એક પ્રયોગ આપું તમને. તમે વોટ્સઅપ ગ્રુપમાં આવો, તમે ફેસબુકમાં આવો, તમે ઇન્સ્ટાગ્રામમાં આવો, તમે એક લીટીનું સ્ટેટસ મૂકો, મારું માથું બહુ દુખે છે. નીચે લખો જય વસાવડા ક્યારના ભાષણ કરે છે એટલે મારું માથું બહુ દુખે છે. પણ આપણે એક લીટી લખો ને, કારણ કે કારણ લાંબુ લખશો તમને એમ થાય કે આને કારણે કોમેન્ટ આવી. ખાલી એક જ લીટી લખવાની, તરત ડોક્ટરો જાગૃત થશે. સાચો એકય ડોક્ટર નહીં હોય, ડિગ્રી વગરના ડોક્ટરો નીચે સલાહ આપવાનું ચાલુ કરશે. આ ખાવ ને, ઓલું ખાવ ને, સુઈ જાવ ને, અંધારું કરી નાખો ને, બહાર નીકળો ને, આમ કરો ને, હવા ખાવ. આટલું જ કરવાનું. તરત માણસો આપણા બધામાં ડોક્ટર જીવે જ છે. બરાબર? બધાય સલાહ આપવાનું શરૂ કરે. તમે 2 ઉધરસ ખાવ તો એમ કે મોઢામાં આ રાખો, અને તમે એમ કહો કે ના ના મારે નથી કરવું એટલે વકીલ થઈ જશે. ન શું કામ કરો? અમે કહ્યું હતું ને, અમે કર્યું તો અમને ફાયદો થયો, તમને ફાયદો થાય. ન શું કામ થાય? આપણે દલીલબાજીમાં જ બધા સંબંધો ખોઈ નાખ્યા. સંબંધો દલીલથી નથી જીતાતા, દિલથી જીતાતા હોય છે મારા મિત્રો. એટલે કડવાશ ન રખાય, જતું કરાય. પણ કાઠિયાવાડીમાં એક દોહરો છે, બહુ મને ગમે છે. જતું કરે એનું કંઈ નથી જાતું, ઉલટાની જગમાં થાય છે એની સારી વાતો. દેશી ભાષામાં કેવી સરસ વાત કરી છે. જે લેટ ગો કરે, જે હશે, ફાવશે, થઈ ગયું તો થઈ ગયું, હવે એમાં શું મોટી વાત છે. બહુ એવા લોકો હોય છે આ જગતની અંદર, એવા ઉદાર માણસો, એવા સારા માણસો, જે ખરા અર્થમાં. જમશેદજી ટાટા, આપણે ખબર છે બહુ મોટું તાતાનું નામ, અને રતન તાતા ગુજરી ગયા. એમનું એક અદ્ભુત વાક્ય, મેં એમની શ્રદ્ધાંજલિ સભા રાખી હતી વડોદરામાં, એમાં હું બોલ્યો હતો કે રતન તાતાને ટાટા બીજું કંઈ કામ ન કરે તો તમે યાદ ન રાખો તો એક વાક્ય યાદ રાખજો. એમણે એમ કીધું કે હું એકલો ચાલું ને તો બહુ ઝડપથી ચાલું. એકલો માણસ હંમેશા ઝડપથી ચાલી શકે, કારણ કે બાજુવાળાને પૂછવાનું હોય જ નહીં ને. તમે જો ફેમિલી યારે તમે જાઓ છો કોઈક જગ્યાએ દર્શન કરવા જાઓ, કોઈક મંદિરે, એટલે પહેલા દર્શન કરતા કોઈક આપણે કોઈક મહિલાઓ ભેગા હોય તેમ કે ઓલી દુકાને છે ને ઓલું સરસ છે, આપણે 2 મિનિટ પહેલા લઈ લઈએ. એટલે આપણે એમ કે વહાં પણ દર્શન આરતી ચાલુ થઈ જશે, તો કે આરતી ચાલુ થઈ જશે પણ દુકાન બંધ થઈ જશે. એટલે એક સ્ટોપ આવે, પછી નાનું છોકરું ભેગું હોય એટલે એ રડવા માંડે, એટલે તમે એમ કે ઉભો તને આઈસ્ક્રીમ ખવડાવું. એટલે દર્શન લગી પહોંચતા 10 વખત તમારે અટકવું પડે, કારણ કે તમે 10 જણાને ભેગા લઈને નીકળાશો, એકલા નથી નીકળ્યા. એકલા નીકળાવો તો સડસડાટ તમે જઈને ભરીને પહોંચી જાઓ. તમારે નથી આઈસ્ક્રીમ ખાવાનો, નથી સાડી લેવાની, નથી ક્યાંય રોકાવાનું, નથી થાક લાગતો. રતન તાતાએ એમ કીધું હતું કે તમે એકલા ચાલશો ને તો ઝડપથી ચાલી શકશો, પણ તમે બધાને ભેગા લઈને ચાલશો ને તો દૂર સુધી ચાલી શકશો.
જો દૂર સુધી ચાલવું હોય, લાંબુ ચાલવું હોય, ઝડપ તમારી ઓછી થશે, વાત સાચી. 5 જણાના 5 અભિપ્રાય હશે. આદિવાસી મેળો આવડું મોટું તમે આયોજન કર્યું, કેવું ભવ્ય આયોજન છે. હું તો એવું જો મને એમ કીધું કે તરણેતરના મેળામાં હોય ને એવા અમારા દેવ છે એવું બધે કીધું, મને તો એ આમ દ્રશ્ય દેખાણું કે એવો સમય આવશે દસકા પછી કે 1 દસકા પછી જેમ તરણેતરનો મેળો એક ગુજરાતની ઓળખ ગણાય છે ને, એમ 10 જગ્યાએ ડોક્યુમેન્ટરી ફિલ્મોમાં એમ ગણાતો હશે કે ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં આવડો મોટો આદિવાસી મેળો પણ દર વર્ષે ભરાય છે. તમે તો લોકેશન બદલાવતા રહ્યો છો એટલે નવા નવા લોકોને લાભ મળે, નવી નવી માર્કેટ મળે. ભેગા લેશો વાર લાગશે, થોડીક માથાકૂટી થાય. આ બધા અમારા આ બેઠેલા મિત્રોને પૂછો, ચર્ચાઈ થઈ હોય, 10 જગ્યાએ કંઈક ઝઘડાઈ થયા હોય, બધું થયું હોય. મેં કીધું ને, માથાકૂટી મિત્રતાની કસોટી છે. ઝઘડા કરીને તમે ભેગા જમી શકો છો કે નહીં, એ મિત્રતા. ઝઘડા કરીને જ્યાં સામસામે વિડીયો બનાવવા માંડે, એ મિત્રતા પૂરી. મારા નેહલબેન ગઢવી છે, બહુ સારું બોલે છે, અમારા પારિવારિક મિત્ર છે. એમ કહેતા હતા કે ભાઈબંધીમાં ભરોસો ત્યારથી ઉઠી ગયો જ્યારથી મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ થઈ ગયા. ભાઈબંધીનો ભરોસો માણસ પેલા ચેક કરે કે હું આ ફોન કરું, આ રેકોર્ડ કરી લેશે તો. વાત જ કરતા અડધા તો બંધ થઈ ગયા. અડધા વાત કરતી વખતે ફોન બાજુમાં રાખો, પછી જ વાત કરે. ઘણી મોટી મોટી કોર્પોરેટ મિટિંગોમાં પેલા ફોન બહાર મુકાવી દેવામાં આવે કે કોઈ રેકોર્ડિંગ ન કરી લે. રેકોર્ડિંગે ભાઈબંધીના ભરોસા તોડી નાખ્યા. આપણે જોઈએ જ છીએ, દર 2 દિવસે નથી આવતા. પાછા દરેક ચેનલો એમ લખ્યું હોય કે અમે આ સમાચારની પુષ્ટિ કરતા નથી. તો બતાવો છો શું કામ? તમે લખો જ છો કે પુષ્ટિ નથી કરતા, પણ બધાને મજા બહુ આવે આમાં. છે ને, જો આપણી વ્યથા બીજાને મન રસની કથા, આપણી દુઃખ હોય, આપણી પીડા હોય, આપણો ગુસ્સો હોય ને, એ બીજા માટે એન્ટરટેનમેન્ટ છે. લોકો તો પોપકોર્ન લઈને બેસી જાય કે ઓહો મજા આવી. એમાં તમે આગળ વધ્યા હો એટલે વધારે પોપકોર્નના 2 ડબલા વધારે લઈને બેસે. એટલે મારા મિત્રો, આ હું નાની નાની વાતો કરું છું તમને, પણ ઘરે જઈને યાદ રાખવા જેવી છે. મિત્રતા, મૌન, માંદગી ને માથાકૂટ. તમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો ભેગા પડખે ઉભા રહે. નાની નાની બાબતોમાં તમે સફળ હો ત્યારે કદાચ મિત્ર સાઈડમાં હોય તો ચાલે, પણ તમે દુઃખી હો ત્યારે જે ખભો અને ખોળો આપવા માટે આવે ને, એને સંબંધ કહેવાય. એટલે આ જગતમાં મા બાપના સંબંધની આટલી વેલ્યુ છે, કારણ કે મા બાપ બિનશરતી પ્રેમનો સંબંધ છે. બિનશરતી પ્રેમ, જે શરત નથી, પ્રેમ જ છે. મા બાપ એવી વ્યક્તિઓ છે કે જે સંતાનો આગળ વધે ને એનાથી જેલસ નથી થતા, દુઃખી નથી થતા, રાજી થાય. મારા કરતા મારા છોકરા આગળ વધી જોવામાં રસ હોય. અમિતાભ બચ્ચન હજી રાહ જોવે છે, અભિષેક બચ્ચન છે ને, એ મારા કરતા સારી કોઈ હિટ ફિલ્મ લઈ આવે. આપણે બધા શું કહીએ કે અમિતાભ જેવો તો અમિતાભ, એના જેવો કોઈ સ્ટાર ન થાય. પણ અમિતાભને એક બાપ તરીકે પૂછો તો એ હજી 83 વર્ષે એની ઈચ્છા એ હશે કે ભાઈ મારી તો ઘણી ફિલ્મો હિટ થઈ ગઈ, પણ મારા છોકરાની એક એવી ફિલ્મ હિટ થવી જોઈએ કે જે મારા બાપનું નામ ભૂસી નાખે. તો સંબંધોમાં જતું કરવું પડે, જવા દેવું પડે. કડવાશ રાખ્યા વગર, મીઠાશથી ગઈ ગુજરી ભૂલીને જતું કરે ને. હું તમને આ કિસ્સો કહું, આ બનેલો કિસ્સો છે. હમણાં જાવેદ અખ્તર બહુ ન્યૂઝમાં છે, ડિબેટને કારણે, ચર્ચાને કારણે. હવે તો વયોવૃદ્ધ થયા. આ સલીમ જાવેદના સંબંધો તૂટી ગયા હતા. વાત કરવાનો વ્યવહાર નહીં. 2 ફિલ્મો, આવડી મોટી કારકિર્દી, કરોડો રૂપિયા, ફિલ્મ સ્ટાર કરતા, અમિતાભ બચ્ચન કરતા ઝાઝા પૈસા મળતા હતા. જોડી તૂટી ગઈ, ફિલ્મો લખાતી બંધ થઈ ગઈ. છેલ્લી મિસ્ટર ઇન્ડિયા ભેગી લખેલી હતી, એમાં ભેગા કામ નહોતું કર્યું. પહેલેથી લખેલી સ્ક્રિપ્ટ વેચી દીધી હતી. એટલે તો અમિતાભ નહોતો, અનિલ કપૂર હતો. તમને એમ થાય ફિલ્મની શું વાત કરે છે? આ સંબંધોના સમીકરણમાં બહુ અગત્યની વાત છે મિત્રો, બરાબર ધ્યાનથી સાંભળજો. સાચી બનેલી વાત છે. કડવાશ આવી ગઈ, ખટાશ આવી ગઈ, કારણો હતા. જાવેદ અખ્તરે ગીત લખવાનું શરૂ કર્યું. હંમેશા જોજો, કોઈ સંબંધ તૂટે ને એમાં એક માણસની મહત્વાકાંક્ષા વધી જાય ને એટલે સંબંધ તૂટવાની શરૂઆત થાય. પતિ પત્નીનો હોય કે મિત્રતાનો હોય, ભાગીદારીનો હોય કે મા બાપને સંતાનોનો હોય, એક માણસની મહત્વાકાંક્ષા વધે ને એટલે. મારા મમ્મી એ જમાનામાં, એ તો આટલો જમાનો એને જોયો નહોતો ને વહેલા ગુજરી ગયા, પણ મને ઘરે ભણાવતા ને એ જમાનામાં એમ કહેતા કે મોટા ભાગના યુદ્ધો છે ને એ રસોડાથી શરૂ થાય છે, મેદાનમાં તો પછી લડાઈ છે. રસોડાથી શરૂ થાય છે. જો કઈ એટલે રસોડું, ત્યાંથી રામાયણ શરૂ થયું. શપૂર્ણખા એટલે રસોડું, ત્યાંથી સીતાનું અપહરણ શરૂ થયું. જોઈ લેજો, મહાભારતનું યુદ્ધ પેલા ગંગા અને સત્યવતી, કારણ કે ત્યાં શરતો મૂકી તો વારસદારનો પ્રશ્ન આવ્યો ને. નહીતર તો પાંડુ કે ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન જ ન આવત. ભીષ્મ જ હોત, જીવતા જ ભીષ્મ તો. પણ હવે ઘરમાંથી શરત મુકાઈ ગઈ, ત્યાંથી માથાકૂટ શરૂ થઈ.
અને બધી માથાકૂટનું સમાધાન કૃષ્ણએ કરાવી દીધું હતું અને ઇન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુર બે સ્ટેટ જુદા પાડીને ભાઈ ભાગ કરી દીધા હતા. એમાં દ્રૌપદી ખડખડાટ હસી પડ્યા અને ત્યાંથી પાછી હોળી સળગી ને ઓલી જુગારમાં અને છેલ્લે કુરુક્ષેત્રમાં પૂરી થઈ. વિચાર કરજો. તો આ કેવી સમજવા જેવી નાનકડી વાત છે. એટલે હું ધ્યાનથી કહું છું કે એક માણસની મહત્વાકાંક્ષા, એટલે સલીમ ખાનને મોટા હોવાને કારણે જરાક આમ દુભાઈ ગયા કે ભાઈ આ જાવેદ પોતાની રીતે બધા ગીતો બીતો લખે ને પોતાની રીતે કામ કરવા માંડે. એને મને કહેવું, જો આ યાદ રાખજો, સંબંધોમાં કદાચ બે વાત તમે સામા માણસને ન ગમતી કરો ને એનો વાંધો નહીં, પણ એને વિશ્વાસમાં લઈને કરો, એને કહીને કરો. ધારો કે તમે એક જગ્યાએ નોકરી કરો છો, ઉદાહરણ આપો, અને એથી હરીફ કંપનીમાં તમારે જવાનું આમંત્રણ આવ્યું, તો તમારા બોસને કહીને જાઓ કે સાહેબ આ મારે એક દિવસ માટે જવાનું છે, હું તમારી નોકરી છોડતો નથી, પણ કાલ ઉઠીને કોક તમને ફોટો મોકલે ને મારો એ કંપનીમાં ઉભેલો, એના કરતાં હું તમને કહીને જાઉં છું કે પાછો આવવાનો છું, સવારે જાઉં છું, સાંજે પાછો આવી જઈશ, મારા 2 ફોટા ત્યાં કદાચ પડશે, પણ તમને ખબર હોવી જોઈએ કે હું આ જગ્યાએ જવાનો છું આને મળવા. મોટી મોટી સેલિબ્રિટીઓના લગ્ન જીવન તૂટતા હોય ને તો એમને જ તૂટતા તમે આ કેમ કર્યું, પણ એમ તૂટતા હોય છે કે તમે મને કીધું કેમ નહીં. બરો સર્વે છે આ, ખૂબ વાંચીને વિચારીને તમને કહું છું. એટલે મેં કીધું કે આ વાત ધ્યાનથી સાંભળજો. મને કીધું કેમ નહીં, મને પહેલા કહેવું હતું ને તમે આ કરવાના છો, મને કીધું કેમ નહીં. આમાં ઈ જ માથાકૂટ થઈ, મને કીધું કેમ નહીં. જાવેદ અખ્તરે એક ફિલ્મ હાથમાં લીધી લખવાની, અને સલીમ ખાનને એમ થયું કે હું મોટો, આપણે ભેગા આટલું કામ કરીએ, તમે લખો એનો વાંધો નહીં, પણ મને જાણ તો કરવી હતી. મને ગામમાંથી ખબર પડી કેવું, જો આ માણસને આઘાત લાગી જાય, માણસને ઝાડ લાગી જાય કે મારી કુટુંબની, મારા જીવનની વ્યક્તિ, છોકરા છોકરીનું કંઈક પ્રેમ પ્રકરણ હોય ને બહારથી ખબર પડે ને એમાં જળધાના બોઇલર ફાટી જાય કે તમે તો બોલો તમારા જીવનમાં શું થાય છે અમને કહો ને, અમને બીજા કહી જાય ને અમારે સાંભળવાનું. ઝઘડો થઈ ગયો, વાત પૂરી થઈ ગઈ, અબોલા થઈ ગયા. મેચ્યોર માણસો હતા એટલે સામસામા કોઈ એકબીજાને માટે ખરાબ ઘસાતા. જો આ બહુ મહત્વની વાત છે. દુશ્મની જમકર કરો મગર ગુંજાઈશ ઇતની રખો કે જબ દોસ્તી કરો તબ પછતાના ન પડે. મેં જેમ મારા મમ્મીની એક વાત કીધી ને, મારા પપ્પાની એક વાત તમને કહું. આ બધા મા બાપ પાસેથી જો સારા સંસ્કાર આપણે કહીએ, સંસ્કાર એટલે શું? એ જીવીને બતાવે એ સંસ્કાર. બોલીને બતાવે એ સંસ્કાર નથી હોતા, એના તો વિડીયો જોઈએ એટલા મળે છે. જીવીને બતાવે એ સંસ્કાર, એ ડાઉનલોડ થાય. ઓલા ડાઉનલોડ થાય એ ખાલી મોબાઈલમાં રહે, જીવનમાં ન રહે. મારા પપ્પા એક વાત કહેતા કે ઉપર જાઓ ને ત્યારે બધા સાથે શાંતિથી ને નમ્રતાથી ને હસીને વર્તજો જ્યારે પગથિયા ચડીને ઉપર જતા હો ત્યારે. કારણ કે કોકની નીચે ઉતરવાનો વારો આવશે ને ત્યારે બધા સામા મળવાના છે. કંઈક વાંચ્યું હતું એમણે, કોઈક સુવાક્ય, પણ એમને યાદ હતું કે પાછા ઉતરશો બધા સામા મળવાના છે. સમજીને વિચારીને પગથિયા ચડજો ને ઉતરજો. વાસ્તવિકતાની વાત છે. આ વાત હું એટલા માટે તમને કહું છું કે ઝઘડો થઈ ગયો, માથાકૂટ થઈ ગઈ, અબોલા થઈ ગયા, છોકરાઓ મોટા થઈ ગયા. ફરહાન અખ્તર ફિલ્મો બનાવવા માંડ્યો જાવેદ અખ્તરનો, સલમાન ખાન સ્ટાર થઈ ગયો. 2 જણાએ પછી લખવાનું તો ઓછું કરી નાખ્યું. વર્ષો પછી એવું થયું, આ ખુદ એ લોકોએ ઓન કેમેરા કીધેલી વાત છે, અને આમાં આપણને માટે કામની વાત છે. આપણે સિનેમામાં નથી પડવું, આમાંથી આપણે કામનો ગ્લુકોઝ લઈ લેવાનો છે. જેમ તમે જે ખાઓ એમાંથી ગ્લુકોઝ બની જાય ને એમ ગ્લુકોઝ આપું છું તમને, એનર્જીનું. કે ફરહાન અખ્તરને ડોન પિક્ચર બનાવવાનું મન થયું કે આપણે ડોન રિમેક શાહરૂખ ખાનને લઈને બનાવી છે. હવે સલમાન ખાનને લઈને જ બનાવવાની નહોતી, અને 2 જણાની ભાગીદારીવાળી સ્ક્રિપ્ટ હતી. ડોન બનાવવું હોય તો સલીમ ખાનની લેખિત મંજૂરી જોઈએ, કારણ કે સ્ક્રિપ્ટ સલીમ જાવેદે લખેલી હતી. એટલે બાપને કીધું, એટલે બાપે કીધું કે ઉસમેં તો મેં ક્યાં કર सकता हूं, मैं तो बात ही नहीं करता, तुम बोलो, तुम अगर पूछो. तो એમને ફોન કર્યો, તેમ કીધું કે અરે બચ્ચો સે ક્યાં, આઈએ ઘર पे आइए, घर पे बैठ के बात करते हैं. રાતના ઘરે ગયા. સલીમ ખાને કીધું ભાઈ તમે મારી નજર સામે મોટો થયેલો છોકરો છો, તું તારે પરમિશન લેવાની હોય. તે મને આનંદ થયો કે તે પૂછ્યું, કે કીધું નહીં પણ એમ કે તારો બાપ પૂછ્યા વગર જતો રહ્યો તો તું પૂછવા તો આવ્યો. મને આનંદ થયો તો પૂછ્યું. મુझे कुछ रुपये नहीं चाहिए, मैं आशीर्वाद देता हूँ, ब्लेसिंग देता हूँ, दुआएं देता हूँ, बनाओ जाओ. બનાવી. જો ડોન પિક્ચર શાહરૂખ ખાનને લઈને, એટલે સલમાનના હરીફને લઈને ફરહાન અખ્તરે બનાવ્યું. બરાબર. આ પહેલો કિસ્સો. આ પહેલા કિસ્સા પછી શોલે પિક્ચર 3D માં રિલીઝ થયું ત્યારે 2 જણા પહેલી વાર આજુબાજુમાં આવીને બેસવું પડ્યું. શું કામ? કારણ કે પૈસા લેવાના હતા. શોલે ફરીથી રિલીઝ થયું, એની રોયલ્ટીના પૈસા તો લેખકોને મળે,
એ પૈસા લેવાનો ચેક હતો, એટલે ચેક લેવા પરાણે બેસવું પડે, બાજુમાં બેસવું પડે. એમાં પત્રકારોએ જોયું કે આ તો મુદ્દો છે, આ તો બે બાજુમાં બેઠા છે, આ જ ઇન્ટરવ્યૂ લેવાનો હોય. એટલે ટીવીની ચેનલોનું ધાડું આવ્યું અને લોકોએ માઇક લઈને પૂછ્યું કે ક્યાં પ્રોબ્લેમ હુઆ થા. એટલે હવે મૂંઝાણા, કારણ કે બોલું તો બોલાય નહીં, આ તો અમારા જેવાને કીધું હોય વ્યક્તિગત કે શું પ્રોબ્લેમ થયો હતો. જાહેરમાં કેવો, હવે તો પછી થઈ ગઈ વાત બધી જાહેરમાં. એટલે સલીમ ખાને માઇક સીધું હાથમાં લઈને જાવેદ અખ્તર કંઈ બોલે ને પહેલાં એમ કીધું कि देखिए मुझसे थोड़ी गलती हो गई, थोड़ा आवेश में कुछ ऐसी बातें बोल गया जो नहीं बोलनी चाहिए. अच्छा हुआ कि अभी गए नहीं इस दुनिया को छोड़ से, उससे पहले एटलीस्ट बाजू में बैठ तो सके. एक कीधुं ने आनो कैमेरा है, राजीव मसंदना यूट्यूब चैनल पर તમે એનો વિડીયો જોઈ શકશો જઈને. આજે આ મિનિટે પડ્યો છે વિડીયો. એટલે જાવેદ અખ્તર ઊભા થઈને આમ પગે ઝૂકી ગયા कि कोई दिल से बहुत बड़ा आदमी ही ऐसी बात कर सकता है. हम दोनों की, कोई भी रिश्ते टूटने में दो लोगों की गलती होती है, एक लोग की गलती नहीं होती. लेकिन आप इतने बड़े हैं कि आपने अपने ऊपर सब गलती ले ली. नहीं, आपकी गलती नहीं, मेरी भी गलती थी, मुझे भी बात करनी चाहिए थी. आपने, तुम्हें ये जिद थी कि वो पुकारे. अपना रमेश पारेखनी गुजराती कविता है, तू केस चुकवती रही तड़के हूँ डूबतो चाल्यो पुस्तक में, बेहू व्यस्त रह्या अंगत कामे, न तू आवी न हूँ આવ્યો. બે ને હતું કે આ ફોન કરે તો આપણે જવાબ આપીએ, આ મેસેજ કરે તો આપણે વાત કરીએ, આ ઝૂકે તો હું ઝૂકું, પણ ઓલો ઝૂકે જ નહીં. પુષ્પા ઝૂકે કે નહીં? જો પુષ્પાએ પહેલા પિક્ચરના પુષ્પા 1 માં માં સામે ઝૂકવું પડ્યું હતું, પુષ્પા 2 માં પત્ની સામે ઝૂકવું પડ્યું હતું, ઘરના સામે ઝૂકવામાં કાંઈ વાંધો નહીં. આજ યાદ રાખજો, સામા માણસને ગમતા થવું હોય તો નમતા પણ થવા શીખવું પડે. થોડુંક નમતું જોખવું પડે, થોડુંક વંદન કરીને ઝૂકવું પડે. તમે 2 ડગલા ઝૂકશો તો સામા માણસ 3 ડગલા આપોઆપ ઝૂકશે. પછી શરમના માર્યા એને ઝૂકવું પડશે કે આ તો જાહેરમાં ઝૂકે છે, આપણે જ અકળ રહીએ છીએ. અને આ ઘટના બની. બે વચ્ચે પાછું હવે તો જો બે ભેગા ડોક્યુમેન્ટરી બનાવે છે, હવે તો વાતો કરે છે, પાછા ભેગા થઈ ગયા. હવે તો એ ઉંમર થઈ ગઈ, ભેગા લખી ન શકે ફિલ્મો, પણ મિત્રતા પાછી સંધાઈ ગઈ. તો પછી જાવેદ અખ્તરે બહુ અદ્ભુત રીતે કીધું कि देखिए रिश्तों जो होते हैं, रिश्ते बनाने में आपको सालें लग जाते हैं, साल 15 साल लग जाते हैं, 25 साल लग जाते हैं, बिगाड़ने में सेकंड्स लगती है, सेकंड्स. एक गुस्सा में वाक्य निकली गયું મોઢામાંથી, એક ખોટો નિર્ણય લેવાઈ ગયો, એક વસ્તુ આવેશમાં કંઈક થઈ ગઈ અને પછી તમને અંદરથી પસ્તાવો થાય કે આવું ભૂલ થઈ ગઈ, આ કરવાની જરૂર નહોતી, આમાં તો આપણો સંબંધ ગયો, પણ જતો રહે, તમારી નજર સામે સરકીને જતો રહે, તમારે એ સહન કરવું પડે. આજના જમાનામાં મિત્રો આ યાદ રાખજો, અત્યારે ટોલરન્સ લોકોનું સાવ ઓછું થતું જાય છે. હું જોઉં છું બીકોઝ ઓફ મોબાઈલ ફોન. મને મોબાઈલની સામે કંઈ વાંધો નથી, હું વાપરું જ છું. હમણાં ફારૂકભાઈને ફોટા પાડીને એમને મોકલ્યા કે મોબાઈલના ઘણા ફાયદા છે. હું મોબાઈલનો વિરોધી નથી, પણ મોબાઈલને કારણે લોકોનો ટાઈમ છે ને એમાં ફોકસ નથી રહેતું, ધીરજ નથી રહેતી. તમે રોટલા ખાવાને તમે પ્રજા છો, બરાબર, હું ખાઉં છું, તમે ખાવ છો. રોટલા માઇક્રોવેવ ઓવનમાં ન થાય, રોટલાને તમારે ચૂલો પેટાવી ઉંબાળિયું કરવું હોય તો માટલું 8 કલાક લગી તપાવવું પડે. રોટલા તાવડીમાં ધીમી આંચે રાખવા પડે. સંબંધો ધીમી આંચે તૈયાર થાય, માઇક્રોવેવ ઓવનમાં ફાસ્ટ ફૂડ તરીકે ન પીરસાય. મોબાઈલને કારણે બધાને ઇન્સ્ટન્ટ જ જોઈએ છે બધું. મેં ફોન કર્યો એટલે ઉપાડ્યો નહીં, બીજી વાર એની યારે વાત નથી કરી. અરે પણ તમે એની કંઈક હાલત હશે, એનું કંઈક કારણ હશે, તમે એને પૂછ્યું શું કામ ન ઉપાડ્યો? પેલું આપણે ત્યાં એનો પણ સરસ મજાનો શેર છે, હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો એમાં વ્યથા હોવી જોઈએ. આ તો અમારા સરકારના મિત્રો એ બેઠા છે, બરાબર, અમારા જે અધિકારી મિત્રો એમ કહેતા હોય કે જો તમે ના 2 રીતે પાડી શકો, ભાઈ એ કામ નહીં થાય. રૂડનેસ થઈ ગઈ, ઉદ્ધતાઈ થઈ ગઈ. સામો માણસ આખી જિંદગી કે ઓલા સાહેબ તો ભાઈ તો અભિમાનનું પૂતળું હતા, આપણે ગયા દરવાજે, કોક અપડાઉન કરીને આવ્યું હોય, કોક ઉધારના પૈસા લઈને આવ્યું હોય, કોક ચપ્પલ કેકના પહેરીને આવ્યું હોય, અને એને ધક્કો ખાઈને ના પાડીને આવતા રહે જે સાહેબ જો હમણાં જ બોલ્યા, હજી હું બોલ્યો ને તમને નહીં સંભળાવું હોય, મને જ સંભળાવું. રીઝન આપો, એને કારણ સહિત ના પાડો. ના કહો એમાં વ્યથા હોવી જોઈએ. તમે ના પાડો કોઈ પણને, પણ કારણ સહિત પાડો. આજે બધા નથી આવતા કે ચાકુ મારી દીધું પ્રેમ કરતા ને એસિડના બાટલા લઈને તૂટી પડ્યા. એમાં તમે જોજો, મોટા ભાગના કેસમાં તમે જોશો ને તો એક રિપોર્ટમાં અહેવાલ આવ્યો હશે
કે એ માથાકૂટ બહુ થઈ હતી ને ઉગ્ર ચર્ચા થઈ હતી ને બોલાચાલી થઈ હતી ને પછી આવેશમાં આવું પગલું ભરી લીધું. આ ઉગ્રતા જે છે ને, જે વિસ્ફોટ બોઇલર જે અંદર પડ્યું હોય ને, ભીના લુગડા છે એમ સમજી લ્યો, ભીના લુગડા હોય ને વજનદાર થઈ જાય, નીચોવી નાખો ને તો કોરા થઈ જાય ને હલકા થઈ જાય. આ અત્યારે જે આ ખેસ છે અને પાણીમાં ડબોળવું તો હમણાં વજન એનું વધી જાય, 3 ગણું થઈ જાય. મનમાં પડી ગયેલી વાતો ભીના લુગડા જેવી છે, મનમાં રાખ્યો નહીં, એને હળવેકથી વેચો, શેર કરો, કહી દો. ન ગમતું હોય તો વાતાવરણ જુઓ, મૂડ જુઓ, મોઢું જુઓ, પણ ડાયલોગ કરો. મહાત્મા ગાંધીની બહુ અદ્ભુત વાત એક તમને કહું, નાનકડી વાત છે, મારી છેલ્લી 10 મિનિટ છે, મને ખબર છે તમે થાક્યા હશો, ભૂખાઈ થયા હશો. સંબંધ મારે તમારી યાર હાચવવો હોય તો પૂરું કરવું પડે, નહીતર બીજી વાર તમે મન નહીં બોલાવો. કોઈ દી આદિવાસી મેળામાં કોલા ભાઈ જમવા નથી દેતા આવે તો પછી. પણ હવે મને અશ્વિનભાઈ મેં પૂછ્યું પહેલા કે શું કરવું, તો મને કે કલાક સવા કલાક બોલજો. બરાબર, એમની એ લાલચ હોય કે મેં આ ખેતર ખેડ્યું છે તો તમે દાણા વાવશો તો કોક દી ઉગશે. મને તમારી પરિસ્થિતિ સમજાય છે, મારી તો બે બાજુથી આમ જવું તો અશ્વિનભાઈ મને ડોળા કાઢે કે તમે શું એના માટે બોલાવ્યા હતા, 40 મિનિટમાં પતાવી દેવાનું થોડું હોય. આમ જુઓ તો તમે ડોળા કાઢો કે તમે તો પૂરું જ નથી કરતા, તો માઇક લઈને ચોટી જ ગયા છે. અને અમારા વક્તાઓને એવી આદત હોય, મંચ અને લંચ મફતનું મળી લે જ લે બધા, એમાં ના જ ન પડે. પણ તમે ચિંતા ન કરતા, હું ખરેખર જેન્યુઇનલી તમારે ઘડિયાળ મેળવીને જોઈ લેવાની છૂટ, આપણે 15 મિનિટ પછી તમને ફ્રી કરી દેવાના છીએ. જો આ સંબંધ સાચવવાની કળા છે. તમે એડવાન્સમાં કહી દો કે આ થશે ના નહીં થાય. બરોબર, જો મેં તમને એમ નથી કીધું કે હવે તમે થાક્યા હશો એટલે હું પૂરું કરું છું, મેં એમ કીધું કે હવે 15 મિનિટમાં હું તમને ફ્રી કરી દેવાનો છું. એટલે મેં 2 કામ કર્યા ને, મારે જે કરવું હતું એ તમને માહિતીએ પહોંચાડી, સામે વિવેકપૂર્વક તમારી ક્ષમાઈ માગી લીધી અને તમને કીધું કે ભાઈ હવે 15 મિનિટ ખાલી મન સહન કરજો, પછી તમે છૂટા. આટલું કહો ને તો માણસ 15 મિનિટ નહીં 25 મિનિટે બેસે, પણ આવું કીધા વગર ચલાવો તેમને ઊભા થઈને જતા રહે. આજ શીખવાનું છે મારે, બીજું શું કામ કરવાનું છે, આજ કહેવાનું છે. ગાંધીજી, આ તો અમે ગાંધી મેળામાં છેલ્લે ભેગા થયા હતા, હું અશ્વિનભાઈ ફારૂકભાઈ, આ ધરતી ઉપર. ગાંધીજી જ્યારે વિદેશી કપડાનો બહિષ્કાર કર્યો ને, ત્યારે અંગ્રેજોએ આપણી ઇન્ડસ્ટ્રી તોડીને માન્ચેસ્ટરની કાપડ મિલો ડેવલપ કરી હતી. બહુ મોટી વાત, સિપાહીને ખબર હશે, જૂનો ઇતિહાસ છે. ગાંધીજી સ્માર્ટ હતા, એટલે એમણે એમ કીધું વિદેશી વસ્ત્રોની હોળી કરો, વિદેશી વસ્ત્રો નહીં. ગાંધીજી ફોરેનમાં રહ્યા હતા, ગાંધીજીના સંતાનો હજી ફોરેનમાં છે. એમને ફોરેન માટે તિરસ્કાર નહોતો, એમને મુદ્દો એ હતો કે આ ઇકોનોમી તોડી નાખે છે આપણી. કપાસ આપણો, ગળી આપણી, આપણા મજૂરોની ઇન્ડસ્ટ્રી, આપણા મજૂરો બેકાર ફરે છે, આ દુકાળ છે, આ માણસોને ખાવા નથી મળતું ને આપઘાત કરે છે. અને લંડનની ઇકોનોમી ડેવલપ થતી જાય છે, યુકેની ઇકોનોમી ઉપર ચાલતી જાય છે. મોદી સાહેબ જે આત્મનિર્ભર ભારતની વાત કરે છે એનું મૂલ્ય અહીં છે કે આપણે અત્યારે જુઓ એવી સોસાયટી બનાવીને બેઠા જેમાં કન્ઝ્યુમર સોસાયટી છે. આપણે ખરીદીએ છીએ, વાપરીએ છીએ અને કમાય છે કોક બીજું, આપણે નથી કમાતા, ફોરેનમાં કમાણી થાય છે. પણ કોક ફારૂક પટેલ ડેવલપ થાય, કોક ગોવિંદ ધોળકિયા ડેવલપ થાય, કોક રતન ટાટા ડેવલપ થાય, કોક મોટા માણસો ડેવલપ થાય આપણે ત્યાં, કોઈ ધીરુભાઈ અંબાણી ડેવલપ થાય, તો એ પૈસો બહારથી અહીં લઈ આવે. મને તો રસ છે કે આદિવાસી મેળામાંથી આવા 100 ફારૂક પટેલો પેદા થાય ભવિષ્યની અંદર. મને ખાતરી છે કે હું 100 કહીશ તો 25 તો થશે ને, ચોથું તો ભગવાન આપશે આપણે આપણી ડિમાન્ડ નામે. અને પેદા થાય અને એ આપણી સામે એ આપણને ઉભા રહે અને એમ કે ભાઈ અમે આખી દુનિયા, આપણે અત્યાર સુધી દુનિયાને જઈને પૈસો આપ્યો, હવે આપણે દુનિયામાંથી પૈસો આવી લઈ આવશું અને સમૃદ્ધ આપણી આસપાસના નહીં કરશું, આપણા વિસ્તાર નહીં કરશું. ગાંધીજી ગોળમેજી પરિષદમાં ગયા ને ત્યારે વિડીયોનો જમાનો હતો નહીં. માન્ચેસ્ટરના મજૂરોને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ ગાંધી છે ને એ શેતાન છે અને એને કારણે તમારા રોટલા છીનવાઈ ગયા, કારણ કે એણે વિદેશી વસ્ત્રોની હોળી કરી એટલે ભારતમાં આપણું કપડું કોઈ લેતું નથી. એટલે એ લોકોએ અહીંયા ગાંધી ગો બેક ને ગાંધીના ઓલા ફોટા ઉપર કાળા કાળા પટ્ટા માર્યા ને બધા આંદોલન કર્યા. ગાંધીજી ગયા, ગાંધીજીને ખબર પડી કે માન્ચેસ્ટરમાં, કારણ કે એ છોકરા ભૂખ્યા હતા, એના એ મજૂર હતા, એની મિલો બંધ થઈ ગઈ, એનું કામગીરી જતી રહી, એના રોટલા છીનવાઈ ગયા. સાહેબ, મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી મહાત્મા કેમ થવાય અને સંબંધો કેમ સચવાય એની તમને ચાવી આપું. ગાંધીજીએ એ દિવસે એમ નિર્ણય લીધો કે હું માન્ચેસ્ટર જઈશ. એ માણસમાં તાકાત હતી, 5 ફૂટનો મુઠ્ઠી હાડકાનો માણસ, એકેય બોડીગાર્ડ વગર નોવાખલીમાં રમખાણ થતા તો ત્યાં જઈને ઊભો રહ્યો, કડી નિંદા ન કરી.
જાતે જઈને ઊભો રહ્યો કે ભાઈ મારાથી બી આટલું જ થાય એમ છે કે હું અહીં આવું, પણ આવ્યો ને. એની નૈતિક તાકાત હતી. ગાંધીજીએ બધાએ કીધું કે અંગ્રેજોનો દેશ છે, આ ભારત નથી. તમે માન ન રાખે એને નહીં આવડે, તમે કોણ છો એ ખબર નથી, એને મારશે તમને. એટલે ગાંધીજીએ કીધું કે જો જેમ મારા મજૂરો ભૂખ્યા છે ને મારા દેશમાં, એમ આ બાળકો અને સ્ત્રીઓ ભૂખ્યા છે. મારે ત્યાં જઈને સમજાવવું જોઈએ કે હું શું કામ આવું કરું છું. એનો દુશ્મન નથી, અને હું દુશ્મન નથી. હું નહીં જાઉં ને તો એ જીવશે ત્યાં લગી મને દુશ્મન માનશે. અને એનું સરસ વર્ણન છે, તમે વાંચજો ઇતિહાસમાં લખાયેલું. ગાંધીજી માન્ચેસ્ટર ગયા, શરૂઆતમાં બધાએ હોવા કરી, પણ બધાને નવાઈ તો બહુ લાગી. આપણે જેને આટલી બધી ગાળો આપીએ છીએ, જેના આપણે પોસ્ટર બાળીએ છીએ, એ માણસ એક પણ લશ્કરના કોઈ પણ માણસ રાખ્યા વગર એકલો ચાલીને અમને મળવા આવે છે. એટલે ઓલા કુતૂહલ બહુ થયું બધાને કે એવો તો કેવો માણસ છે કે આપણે ગાળો દઈએ નહીં, આપણને સામેથી મળવા આવે છે. અને ગાંધીજી ત્યાં જઈને, એમને અંગ્રેજી તો આવડતું હતું, ત્યાં જ ભણ્યા હતા લંડનમાં. એમણે એમ કીધું કે હું તમારા દુઃખમાં ભાગ લેવા આવ્યો છું. કેવી સરસ વાત. જે જીસસ ક્રાઇસ્ટનો જન્મદિવસ ગયો ને ગઈકાલે, હું ઇઝરાયલ ગયો હતો, ત્યાં 3 ધર્મોના સ્થળો. તો મને પેલું કીધું કે અહીંથી વોક કરો એટલે હોલી સેપલ્ચર તમે જઈ શકો, જ્યાં જીસસ ક્રાઇસ્ટનું ક્રોસિફિકેશન થયું હતું જેરુસલેમમાં. હવે ત્યાં મેં શૂઝ પહેરેલા, મેં બધું ઉપર આપણે ઓલું સનસ્ક્રીન ક્રીમ લગાડ્યું હોય ને, ગોગલ્સ પહેર્યો હોય ને, ટોપી પહેરી હોય ને, એ પહેરીનું ચાલતો હતો. તો મને ઓલા ગાઈડ એમ કીધું કે અહીંથી જો માથે ક્રોસ નાખી, કાંટાવાળો તાજ પહેરાવી અને ચાબુકના ફટકા મારતા મારતા જીસસને ઢસડીને લઈ જવામાં આવતા હતા. ને એને પાણી અહીં પીધું. ત્યાં બધા એવડા બુકા છે એવા કે ભાઈ અહીંયા એનો હાથનો પંજો લઈ ગયો, તો કોકે આ પંજો બનાવ્યો છે, કોક ચિત્રકારે, શિલ્પીએ, કે ભાઈ આ પંજો એમનો આમ ટેકો લીધો હતો, એટલે આ દિવાલે ટેકો લીધો હતો. અહીં એને 1 ગ્લાસ પાણી પીધું હતું. બરાબર. મને એ વિચાર થયો કે વિચાર કરો કે એને કેટલી યાતના થઈ હોય. હું તો શૂઝ પહેરીને ફરું છું, સનસ્ક્રીન ક્રીમ ને ગોગલ્સ ને ટોપી પહેરીને ફરું છું, પણ એક માણસના ખભે આટલું વજન હોય, માથે કાંટા હોય, એને કેટલી યાતના થઈ હોય. અને એટલી યાતના ભોગવા પછી જો એને ચર્ચ નહોતું બનાવ્યું, એને ધર્મ નહોતો બનાવ્યો, છતાં એનું કેલેન્ડર વાપરીને આપણે તારીખ નક્કી કરીએ છીએ કે 26 ડિસેમ્બરે ફારૂકભાઈ જય વસાવડા આવશે. કેલેન્ડર તો એ જ છે ને, તિથિ મુજબ નથી કરતા. તો કંઈક તો એવું હશે ને એનામાં. એ હતું એ શું? એ હતી ક્ષમા અને પ્રેમ, જે સંબંધોના સમીકરણ ઉકેલવાની ચાવી છે. લવ એન્ડ ફોરગિવનેસ. જતું કરો, માફ કરો, પ્રેમ કરો. ગાંધી ત્યાં જઈને ઉભા રહ્યા અને ગાંધીએ એમ કીધું કે તમે મને દુશ્મન માનતા હશો, તમને એમ થતું હશે કે આને ગોળીએ મારી દેવો જોઈએ, અને પથરા મારવા જોઈએ. જો એવું કરવું હોય તો હું સામેથી આવ્યો છું તમારી વચ્ચે, મને વાંધો નથી, તમે મારી નાખો, પણ મારી 5 મિનિટ વાત સાંભળો. મને તમારા માટે કોઈ અભાવ નથી ને તમારા રોટલા બંધ થાય એવો હું માણસ નથી કે તમારા રોટલા બંધ કરાવું. પણ તમને ખબર છે, તમે કોઈ દી ભારત જોયું છે કે અમારા કેટલા બધા લોકોના રોટલા બંધ થઈ ગયા તમારા કારણે? તમે ક્યારેક તમારા નેતાઓને પૂછ્યું કે તમારે ત્યાં જે આ બધી જાહો જલાલીની સમૃદ્ધિ આવે છે એ કોના પેટ કાપીને આવે છે, એ ક્યાંથી આવે? તમે એ લોકોને દબાણ કરો, હું તમારો દુશ્મન નથી. એ લોકો દુશ્મન છે જે અમારા દેશ ઉપર પરાણે આવીને શોષણ કરીને રાજ કરે છે. તમે એને કહો. અને પછી એમ કીધું કે તમારા ઘરમાં કંઈ ખાવાનું હોય તો હું થોડુંક ખાઈશ, તમારી ભેગો બેસીને ખાઈશ. અને જે માણસને મારવા માટેની વાતો ચાલતી હતી એ માણસને આખું ટોળું મૂકવા આવ્યું. આ સંબંધ છે, આ તાકાત છે. સામે ઊભા રહેવાની ને સાચું કહેવાની. કોઈ પણ સંબંધ માણસો વિખાઈ ગયો હોય ને મિત્રો, હું તો એમ કહું છું કે આજે ઘરે જતા હોય ને તમને એમ લાગે ને કે મારે આ વાત સાંભળ્યા પછી મને એમ થયું કે ભાઈ આ એક માણસ હતો જેની યારે આપણે જરાક ગડબડ થઈ ગઈ હતી, માથાકૂટ થઈ ગઈ હતી, આપણીથી ભૂલ થઈ ગઈ હતી. તમને ખાતરી હોય કે તો નહીં જ સાંભળે, એ આપણો ફોન નહીં જ ઉચકે, મેસેજ મૂકી દેવાનો, કાંઈ વાંધો નહીં. આપણા મગજમાંથી બરફ ઓગળી ગયો ને, આપણે હળવાશ થઈ ગઈ ને, જિંદગીનો છેલ્લો શ્વાસ લેતી વખતે આપણે જખમોની યાદીમાં એક નામ છેકાઈ ગયું ને. સાહેબ, જીવનની સમી સાંજે જખમોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા એવું સાહેબ પાલનપુરી લખી ગયા. હું ખાલી સુધારો એટલો કરું કે મરતી વખતે જખમોની યાદી શું કામ યાદ કરવી, મલમોની યાદી જોવાની કે આપણને કેટલા લોકોએ જખમ કર્યા નહીં, કેટલા લોકો મલમ લઈને ઉભા રહ્યા આપણે પડ્યા ત્યારે. આ અશ્વિનભાઈ બેઠા છે, પૂછો હું ખોટું કહેતો હું તો. મને ફોન આવે, સામા માણસોને એમ થાય કે જય વસાવડાને કેવું લાગશે. એક પ્રસંગ હતો અને અશ્વિનભાઈની તબિયત ખરાબ થઈ, અમારે કાર્યક્રમ હતો. મારો પહેલો મેસેજ એમને તો પછી જોયો, બરાબર, પણ બિપિનભાઈનો લગભગ મને ફોન હતો. મેં પ્રજ્ઞાબેન બેઠા, મેં પ્રજ્ઞાબેનને ફોન કર્યો. મેં કીધું મને અશ્વિનભાઈની તબિયત ખરાબ છે, એવા સમાચાર મળ્યા, કઈ હોસ્પિટલમાં છે, મારે જવું હોય તો.
મારે તો સમાચાર ન મળ્યા છેક સુધી એમણે કીધું નહોતું કોઈને, કોઈ દુઃખી ન થાય. એટલે આ તમારી વચ્ચે બેઠેલા માણસની વાત કરું છું. મેં એ વિચાર નથી કર્યો કે ભાઈ પ્રોગ્રામનું શું થશે, મેં એ વિચાર કર્યો કે માણસનું શું થશે. પ્રોગ્રામો તો થશે, પ્રોગ્રામ તો આજે છે કાલ નથી, પણ એક માણસ છે એ માંદો પડ્યો છે, એને કંઈક તકલીફ પડી છે, એનો તો વિચાર કરો કે એને તો ખબર પૂછો પેલા કે એને શું થયું છે. આ બેઠા હવે જો હેલેન હાર્ટી, એ જ ચમક સાથે એ જ દોડાદોડી સાથે, પણ એ મારી પ્રકૃતિ હું તમને કહું છું. હવે એ મેસેજ સામા માણસ સુધી પહોંચે કે ન પહોંચે. મિત્રો, મોરારી બાપુ એક કથામાં એક પ્રસંગ કીધો હતો ને, હું સમાપનની મને ખબર છે મિનિટો ઓછી છે, પ્રસંગ નાનકડો છે કે ટ્રેનમાં એક ભિખારી, બાપુએ કથામાં સાંભળેલો છે, બાપુનો છે, મારો નથી. બાપુને કોકે કીધું કે બાપુ આપણે હારા રહીએ પણ હામાં હારા ન હોય તો શું થાય. બાપુને ઘણા ચિઠ્ઠી લખે, બાપુ પછી એનો જવાબ આપે. બાપુએ પહેલા જવાબમાં એમ કીધું કે કોક ખરાબ હોય એને કારણે આપણે ખરાબ થવાની ફરજિયાત નથી. એક લીટીને પહેલા જવાબ આપ્યો, પછી એક કિસ્સો કીધો કે ટ્રેનમાં મજૂર બહુ સરસ ગાતો હતો પણ અંધ હતો, બ્લાઇન્ડ હતો, પ્રજ્ઞાચક્ષુ. તો પ્રજ્ઞાચક્ષુ મજૂરે ગાયું બહુ સરસ ગાયું હતું. બધા ટ્રેનમાં ભીડ બહુ હતી, બધા ખુશ થઈ ગયા, હા ગળું કેવું છે કેવું. હવે તો નથી બધા વિડીયો બનાવીને મૂકી દેતા કે જો આપણે રેલવે સ્ટેશને કેવું એટલે બેનને નહોતા હિમેશ રેશમિયાએ ચગાવી દીધા રાતોરાત. તો ગાયું તો ઉપરની બર્થમાં એક ભાઈ સૂતા હતા ને, એ ખુશ થઈ ગયા. ખુશ થઈને કે આને 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 100 રૂપિયા આપો. બધા 2 રૂપિયા આપતા હતા ત્યારે 100ની નોટ કાઢીને આપી. પોતે ઉતરી શકે એમ નહોતા કારણ કે નીચે ભીડ હતી અને ટ્રેનમાં કોઈ એમ તો જગ્યા ખાલી કરે નહીં, કોઈક બીજો બેસી જાય તો. એટલે એણે નીચેવાળા ભાઈને કીધું કે આ 100 રૂપિયા ઓલો ગાય છે ને એને આપો ને. એટલે ઓલા નીચેવાળા બીજાને આપ્યા, બીજાએ ત્રીજાને આપ્યા, ત્રીજાએ ચોથાને આપ્યા. એમ કરતા કરતા એ 100 રૂપિયા પાંચમાના હાથે પહોંચ્યા. એટલે ઓલા પ્રજ્ઞાચક્ષુ મજૂરે બધી દુઆઓ આપવાની શરૂઆત કરી જે ગાયક હતા. અરે આપકે બચ્ચે જીએ ને આપકો ખુદા ઓર બરકત દે, આમ કરે ને તેમ કરે ને ફલાણું ઢીકડું કેટલું બધું કીધું. એટલે ઓલા ભાઈને શરમ આવી કારણ કે એ પ્રજ્ઞાચક્ષુ હતા, બાકીના ડોબત જોતો હતો કે કોકના 100 રૂપિયા આવીને એટલા વખાણ લઈ ગયા, બીજાને 100 રૂપિયા પારકે પૈસા આનંદ કરી ગયા. એટલે એણે એમ કીધું કે ભાઈ તમે ભૂલ કરો છો, આશીર્વાદનો લાયક હું નથી, આ 100 રૂપિયા મારા નથી, તો કોઈક ઉપર ભાઈ જે બેઠા હતા ને એને આપ્યા. મેં તો એનું મોઢું નથી જોયું, ફરતા આવ્યા મારી પાસે, મેં તમને આપ્યા. તમે ખોટી જગ્યાએ આશીર્વાદ આપી દીધા, તમે ખોટા સરનામે દીધા. બાપુ કે એ પ્રજ્ઞાચક્ષુએ કીધું કે ભાઈ મને દેખાતું નથી, મારાથી સરનામામાં ભૂલ થાય પણ મારા ભગવાનથી સરનામામાં ભૂલ નહીં થાય. એ જેણે આપ્યા એને જ પહોંચશે હો, તમે ચિંતા કરો માં, એ યોગ્ય સરનામે જ પહોંચાડશે. એમ મિત્રો, હું તમને જે જખમોને મલમોની વાત કરું છું ને, કે આપણાથી ભૂલ થાય પણ ઉપરવાળાથી ભૂલ નહીં થાય. એ તો કમસે કમ આપણા ખાતે એવું લખશે કે જો આણે કડવાશ રાખ્યા વગર વિવેકથી પોતાની વાત ઓગાળી દીધી. પ્રજ્ઞાબેન ચર્ચા કરતા હતા કે અત્યારે યંગ જનરેશન રેસલેસ છે, કોઈને એકબીજા માટે કંઈ ઘસાવવું નથી. પહેલાની પેઢી ઘસાઈને ઉજળી થતી હતી, હવે બધાને એમ જ છે કે મારું કરી લઉં એટલે વાત પૂરી. પણ હું કાયમ કહેતો હોઉં કે આખી શેરી કોઈ દિવસ કોઈ સાફ કરવાનું નથી, પણ બધાય પોતપોતાનું આંગળું ચોખ્ખું રાખશે ને તો શેરી ચોખ્ખી જ દેખાવાની છે. આપણે આટલું જ શીખવાનું છે. 3 જ સી આપીને જાઉં છું તમને. કોઈ પણ સંબંધ તમારે સાચવવા હોય, એક છે સી ફોર કોમ્યુનિકેશન, વાત કરો, જે થઈ ગયું હોય વાત કરો, ખુલાસો કરો, ચર્ચા કરો, તો સામા માણસને કંઈક મનમાં ગાંઠ હશે એ ઓગળશે. સી ફોર કોમ્યુનિકેશન. સી ફોર કેર, કાળજી રાખો. કાળજી રાખીને માણસનું દિલ જીતી શકાય છે. હનુમાનજીની પાસેથી શીખવા જેવી સૌથી મોટી વિદ્યા શું? તમે જુઓ, રામના ભક્ત કહેવાય, રામના સેવક કહેવાય, બરાબર. આખા ભારતમાં સૌથી વધારે મંદિર હનુમાનના છે, રામના નથી. આખા ભારતમાં ગામડે ગામડે પથ્થરની દેરી હોય, સિંદૂરનો કલર કરીને લોકો કે ખબર હનુમાનજી બેસી ગયા, યા તેલ ચડાવે, યા જો હનુમાન ચાલીસાના પાઠ કરે. એવું કેમ થયું કે ભક્ત ભગવાન કરતા વધારે પૂજાવા માંડ્યા? એનું કારણ છે કેર. એમણે પોતાના માટે કંઈ માંગ્યું જ નથી, એમણે પોતાના માટે કંઈ રાખ્યું જ નથી. હું તમને શું મદદરૂપ થાઉં, મારાથી તમને શું હેલ્પ થાય. હું ઘણીવાર કહેતો હોઉં કે હેપીનેસ મીન્સ 3H. 3H. H ફોર હેલ્પ, H ફોર હ્યુમર, H ફોર હેબિટ. સારી આદતો કેળવો, વ્યસન ઓછું હોય, બીજા માટે કંઈક તમે પથારી સરખી કરીને ઊભા થાવ,
તમે બાથરૂમમાં જઈને બહાર આવો ત્યારે બાજુવાળાને ખબર પડે એવી રીતે ચોખ્ખું કરીને જાઓ. ગ્રીસમાં એથેન્સમાં ગયો તો એક ટોયલેટનો ફોટો પાડીને ફારૂકભાઈ મેં મૂક્યો હતો ફેસબુક ઉપર, ગૂગલ ટ્રાન્સલેટ કરીને. શું કામ? એ ટોયલેટ ઉપર એમ લખેલું હતું. આપણા પબ્લિક ટોયલેટમાં એવું નથી હોતું, પણ ત્યાંનું પબ્લિક ટોયલેટ જોઈને આપણે એમ થયું કે અહીં તો બેસીને લેખ લખી શકાય. એટલું સુગંધીન ચોખ્ખું સરસ મજાનું ટોયલેટ હતું, ચોખ્ખું. એક લીટી લખેલી હતી, એક જ લીટી, તમારી પહેલા જે આવ્યા એ તમારા માટે આટલું સરસ મૂકીને ગયા છે, તમે પણ તમારી પછી આવે ને એના માટે આટલું સરસ મૂકીને જાજો. આ હેબિટ, થોડી હ્યુમર, હાસ્ય રાખો ને. સ્માઇલમાં કોઈ જીએસટી નથી. 3 દીનું કબજિયાત લોકો ભણાવવા જાય સ્કૂલમાં તો એવું મોટું કરીને જાય કે જાણે કે મને 4 દીથી કોઈ માયરા હોય. છોકરાઓ સામે હસો, સ્માઇલ કરો, થોડુંક હ્યુમર રાખો, થોડુંક લાફ્ટર રાખો. લાઈફ એન્ડ લવ એન્ડ લાફ્ટર આ જ છે જિંદગી, છે પ્રેમ છે અને હસી છે. તો હેપીનેસના 3 Hમાં આ છે. હેલ્પ, કેર કરો, કોમ્યુનિકેટ કરો, વાત કરો, ચર્ચા કરો, ખુલો, સામસામી વાત મૂકો. અત્યારે બધાને એક આખું ભૌતિકવાદ આવી ગયો છે બધાને. ભાઈ મારે આ બધું ચકચકી જ જોઈને કે મારે આ મોલમાં આમાં તેમાં બધે જવું છે. પરિવર્તન સ્વીકારવું જ પડશે, એમાં હું ના નથી પાડતો. કોઈ નથી એવું નહીં થાય. અહીં જો હું ટી-શર્ટ ને શૂઝ ને બધું પહેરીને ઊભો છું તો તું બળદ ગાડામાં આવત તો અશ્વિનભાઈને તો 26 તારીખની વાત તો 31 તારીખે પહોંચત ગાડામાં બેઠો બેઠો. હું કાર લઈને આવ્યો તો હું કંઈ પરિવર્તન નહીં સ્વીકારવાનું નથી, પણ પરિવર્તન આપણે જે સ્વીકારવાનું છે એ 2 પક્ષે સ્વીકારવાનું છે. આપણું સંસ્કૃતિએ જાળવવાની છે અને પરિવર્તન સ્વીકારવાનું છે. તો કેમ કરશું? તો હું તમને એનો સિક્રેટ આપું કે સંસ્કાર જાળવવાને એ સંસ્કૃતિ, તમે કોઈનું ખરાબ ન કરો એ સંસ્કૃતિ. પણ તમે કદાચ જબ્બો પહેરતા હોય એને બદલે કોટ પહેરો તો એમાં કંઈ ખરાબ નથી થઈ જતું. તમારી અંદરનું દિલ ચોખ્ખું છે, ચાલે. અને આપણે, હું તો હસતા હસતા એમ કહું છું કે આપણે ભારતની તો મજા એ છે કે સવારે પિઝા ખાવ ને સાંજે રોટલો ખાવ, કોણ ના પાડે છે? બરાબર? તમે બે કરો ને, એક જ પકડી રાખવું કામ. જો અત્યારે મેં કોટી પહેરી લીધી, આવું નીચે ટી-શર્ટ છે, બરાબર? 2 દી પછી તમે મને જોશો તો જબ્બોય પહેરીને આટા મારતો હોઈશ, એક દી શર્ટ પહેરીને આટા મારતો હોઈશ. બહુ ઠંડી છે તો કોટ, હમણાં મેં વિડીયો મૂક્યો તો ફિનલેન્ડ ગયો તો બરફમાં, તો આખો કોટ પહેરેલો છે. તો આપણે ભારતમાં તો એ સુખ છે કે આપણે બધું કરી શકીએ એક સાથે. આપણે એકમાં બંધાઈ રહેવું ફરજિયાત નથી. 2 કરો ને. 2 કદમ તુમ ચલો, 2 કદમ હમ ચલે. સંબંધો આમ જ બને, સમબંધ. મને બધા કહે કે લવ કેમ થાય? કોકને પ્રેમ, કોઈને પણ, મા બાપને કરવો હોય, મિત્રને કરવો હોય, પતિ પત્નીને કરવો હોય, બાળકોને કરવો હોય, LOV, લવ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ. સંબંધ બરાબર સમય. સમય આપશો તો પ્રેમ થશે. સાદી સીધી વાત છે. જેને પ્રેમ કરતા હોય ને એને સમય આપવો પડે. જે મિત્રોએ આ મેળો આટલો મોટો ઊભો કર્યો ને, એણે એના જીવનના કેટલાક મહિના કાઢીને આપી દીધા છે. એના છોકરાઓના થોડાક ડુસ્કા ને એના છોકરાઓને થોડીક પળો કાઢીને આપી દીધી છે. અહીં ઘરે જે દેવાનો ટાઈમ હશે એ આમ અહીં આપ્યો હશે, ત્યારે આવડો મોટો મેળો ઊભો થાય. મિત્રો, અત્યારે તમે મને આપ્યો એ શું આપ્યો? તમે થાક્યા છો, મોડું થયું છે, છતાંય તમે મને આપો છો એ સમય આપો છો. સાહેબ, સમય પ્રેમની કસોટી છે. લવ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ. સંબંધ જો તમારે જેની સાથે વિકસાવવો હોય એને થોડોક સમય આપો, એની સાથે બેસો. ખેતરમાંય તમે આમ વાવશો એ ભેગું ઉગી નહીં જાય. પ્રકૃતિએ સમય લે છે ઉગાડવામાં. દબાણથી મૂંઝાતા નહીં. તમે તો મિત્રો જમીન સાથે જોડાયેલા પ્રકૃતિના ખોળે બેઠેલા સંતાનો છો. તમે યાદ રાખો પ્રકૃતિનો સંદેશ. જુવારના બી સોનાની થાળીમાં મૂકો ને ઉગતા નથી, પણ માટીમાં નાખો ને તો ઉગે છે. દરેક દબાણથી મૂંઝાવાની જરૂર નથી. પ્રેશર ઇઝ પ્રેશિયસ. દબાણ આવશે તો જ નવા ફૂલો ખીલશે, નવા કોટા ખીલશે, નવી હરિયાળી ખીલશે. સોનાના ભાવ બહુ વધી ગયા ને ચાંદીના બહુ વધી ગયા. છેલ્લા 6 મહિનામાં લોકોને પસ્તાવો થવા માંડ્યો કે લીધું હોત તો બહુ સારું થાત. આપણને કહે ને પેલા લગ્નમાં કોઈક વડીલ બાજુમાં બેઠા હોય કે તમને ખબર છે અમારા જમાનામાં સોનું એટલું સસ્તું હતું, એમ કરીને કે આટલા રૂપિયા તોલો હતો એમ. એટલે આપણને એમ થાય કે આના ઘરમાં સોનાનો કબાટ છે. પછી આપણે કહીએ તમે કેટલું લીધું? તો કે મારી પાસે ત્યારે પગાર જ નહોતો એટલું લેવાનો. દરેક વખતે બધાને એમ જ થશે કે અમે સોનામાં રહી ગયા. સાહેબ, સંબંધો એ સૌથી સાચું સોનું છે. તમને નોબેલ પ્રાઇઝ મળે, તમને ઓસ્કાર એવોર્ડ મળે, તમને ભારત રત્ન મળે, તમને 1 કરોડનું ઇનામ મળે, તમને 11 કરોડનું ઇનામ મળે. ઇનામની જાહેરાત થયા પછી એ તો 5 સેકન્ડમાં મામલો પૂરો થઈ જવાનો. ફોન આવ્યો, ફોન મૂકી દીધો, ઈમેલ આવ્યો, વાંચી લીધો. તમે 10 જણાને કહેશો, મેસેજ કરશો, ફોટો પડાવીને મૂકશો, પોસ્ટ લખશો ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામમાં, વિડીયો બનાવશો,
કે આભાર માનું છું કે હું તમે મારો આટલી કદર કરી, આટલાને જાણ કરશો, ઘરે ફોન કરશો, 5 મિત્રોને ફોન કરશો, 10 સારા માણસોને ફોન કરશો કે આપણે એવોર્ડ મળવાનો છો, તમે આવજો મારી ભેગા, મારે જવાનું છે, નવો કોટ સીવડાવશો. સાહેબ, તમને 11 કરોડ રૂપિયાનું ઇનામ મળે ને તમને દેશનું સર્વશ્રેષ્ઠ ઇનામ મળે ને, પણ તમારી પાસે 11 એવા સરનામા, 11 એવા નામ, 11 એવા નંબર ને 11 એવા ચહેરા હોવો જોઈએ જેની સાથે તમે શેર કરી શકો કે મને ઇનામ મળ્યું, ત્યારે કિંમત છે. નહીતર એકલા શું બટકા ભરશો એને? લોકો આપઘાત કરીને મરી ગયા છે કરોડપતિઓ. શું કામ? કારણ કે બાજુમાં એવા માણસો નહોતા જે હૈયું ઠાલવી શકે. માણસ પોતાનું હૈયું ઠાલવી શકે એવા મળતા નથી ને બાજુમાં, એટલે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને વોટ્સઅપમાં રોજ સ્ટેટસ મૂકે છે. સમજો. એટલે આજની છેલ્લી વાત કરીને હું તમારી સામેની વાત પૂરી કરું. એક ઇન્ટુ ધ વાઇલ્ડ નામની એક સરસ મજાની ફિલ્મ સત્ય ઘટના ઉપર આધારિત મેં જોઈ હતી. અમેરિકાનો એક જુવાન ડોક્ટરનું ભણ્યો, 22 વર્ષની ઉંમરે એને એમ થયું કે ભાઈ જીવન શું છે એ તો સમજાતું જ નથી, આપણે પહેલા જીવન ગોતીએ પછી બીજી બધી વાત. પૈસાદારનો છોકરો, એકનો એક સંતાન, એના મા બાપનું. બુદ્ધ જેમ નીકળી ગયા પોતાના ઘરેથી મહાભિનિષ્ક્રમણ કરીને, ગૌતમ બુદ્ધ એમ નીકળી ગયો ઘર મૂકીને કે હું લાઈફનો મિનિંગ ગોતવા નીકળું છું. એનું પિક્ચર બન્યું છે. અને નીકળો, પોતાની ડાયરીમાં બધા અનુભવો લખતો જાય, પોતાની સાચી ઓળખાણ કોઈને આપે નહીં. હું આટલા કરોડપતિ બાપનો એકનો એક છોકરો છું, ડોક્ટર થયેલો છું, મેડિકલનું ભણેલો છું, સામાન્ય માણસો ભેગો જીવે, ક્યાંક કોઈક ઓલા જેને બંજારો કી બસ્તી કહેવાય એવા લોકો હોય, ફરતા હોય, એની ભેગો બેસી જાય, ક્યાંક લાકડા કાપવાનું કામ કરે, કંઈક કામ કરે ને ઘણા બધા અનુભવો એને પોતાની ડાયરીમાં લખ્યા. જીવનનો અર્થ ગોતતા ગોતતા કે મેં મહેનત કરી, મેં કોકને મદદ કરી, ખિસ્સામાંથી કાઢીને કોકને રૂપિયા આપ્યા, એને લખ્યું છે એની ડાયરીમાં. એ ડાયરી મળી આવી, એમાંથી ખબર પડી આખી એની કથા. ડાયરીમાં લખ્યું છે કે મને ખબર પડી કે આપણે પોતે જમીએ એમાં બહુ મજા આવે, પણ કોક ભૂખ્યું હોય એને જમાડીએ ત્યારે એનાથી વધારે મજા આવતી હોય છે. આવો બધા એને અનુભવ કર્યા. અને અમેરિકાના એક ઠંડા બર્ફીલા પ્રદેશની અંદર એકલો ફસાઈ ગયો. હવે તે જમાનામાં મોબાઈલ તો હતા જ નહીં, અને આ ક્યાં ગયો એ કોઈને કહીને નહોતો ગયો. એક જૂની પડેલી બસમાં બેઠો રહ્યો. ઇન્ટુ ધ વાઇલ્ડ પિક્ચરનું નામ જ છે, જે એની જીવનકથા ઉપરથી બન્યું, ટ્રુ સ્ટોરી. એમાં મરી ગયો ને ત્યારે એણે છેલ્લું વાક્ય લખ્યું છે ડાયરીમાં. એણે એમ લખ્યું કે હવે મારાથી લખાતું નથી અને મને એમ લાગે છે કે મારી જિંદગી તો આ જ પૂરી થશે. કદાચ કોકના હાથમાં ડાયરી આવે તો એને ખબર પડશે કે મેં શું શું અનુભવ કર્યો. એ ગુજરી ગયો છોકરો, પણ ગુજરતા પહેલા એને જે લાઈફનો મિનિંગ મળ્યો ને, ઠંડીમાં મરી જતા પહેલા ભૂખા પેટે, એને લાઈફ જે ગોતવા નીકળો તો કે લાઈફનો મિનિંગ શું છે, જીવનનો અર્થ શું છે, એ એને છેલ્લા પાને લખ્યું છે. ભારતના ઉપનિષદોમાં આટલા 1000 વર્ષો પહેલા આપણા ઋષિઓ લખી ગયા છે ને, એ જ મિનિંગ એને મળ્યો. એણે એમ લખ્યું કે ફાઇનલી હું એકલો, કોઈને ખબર નથી કે હું ક્યાં છું, મને ખબર નથી કે આ ડાયરી કોકના હાથમાં આવશે ને કોકને ખબર પડશે કે કોનું મળદું પડ્યું છે, હું જાણતો નથી. પણ ફાઇનલી મને એ સત્ય સમજાણું છે કે લાઈફ, મિનિંગ ઓફ લાઈફ ઇઝ ટુ શેર. બીજા સાથે વહેંચવું એ જ જીવનનો અર્થ છે. શેરિંગ સિવાય લાઈફ નથી. મારી પાસે 2 સારી વાત હોય, 2 વિચાર હોય, મેં મહેનત કરીને 1.5 કલાક તમારી સાથે વહેંચ્યા. અહીં આટલા સ્ટોલ લાગેલા છે, એ શું કરવા આવ્યા છે? તમે એમ કે ધંધો કરવા આવ્યા છે. ધંધો એની બાય પ્રોડક્ટ છે. કોહલીને, રોહિતને, સચિનને, વૈભવ સૂર્યવંશીને સારું ક્રિકેટ રમતા આવડે છે ને, પછી એને પૈસા મળે છે. ક્રિકેટ રમવાનું બંધ થઈ જાય ને તો પૈસા મળતા બંધ થઈ જાય. મૂળ પોતાની પાસે છે એ વેચવા આવ્યા છે કે આ છે. એક જમાનામાં પૈસાનું મહત્વ નહોતું ત્યારે એમને જ આદિવાસીઓ બધું આપી દેતા. પ્રકૃતિ આપણને મફત જ હવા, પાણી, પ્રકાશ આપી દીધા. તો મારા મિત્રો, અહીંથી જ હું સમાપન કરું છું. લાઈફ ઇઝ ટુ શેર. એટલે આપણા ઉપનિષદના ઈશાવાસ્ય ઉપનિષદના ઋષિ કહી ગયા, તેન ત્યક્તેન ભુંજી થા, ત્યાગીને ભોગવી જાણો. હોય તમે જે મોટી ઉંમરના વડીલો બેઠા હોઈએ, ક્યારેક બાળક હશે ને મમ્મીના ખોળામાં રમતું, કૃષ્ણ જશોદાના ખોળામાં રમતા હતા, એમ તમને ખબર હશે કે ખાવાની એક વસ્તુ હોય, એક લાડવો કેકથી આવ્યો હોય અને માં એમ કે આ છોકરાને બહુ ભાવે છે, એ બહાના કાઢે, મને ઉધરસ છે, મને શરદી છે, મારે નથી ખાવો, તું ખાઈ લે બેટા, એમ કરીને એને ખવડાવી દે. એણે ત્યાગ કર્યો, પણ ત્યાગ કરીને એણે ભોગવી લીધું કે મારું સંતાન તો ખાય છે ને, હું ભલે ન ખાઉં. તો મારા મિત્રો, જો આપણે થોડુંક જતું કરતા અને થોડુંક વેચતા શીખી લેશું ને, તો સંબંધોના સમીકરણો ઉકેલાઈ જશે. મને ખૂબ મજા આવી. તમે સૌથી મોટી સંબંધોની એક કસોટીમાંથી પાર નીકળ્યા, અને એ છે સહન શક્તિ. જે બીજાને સહન કરી શકે એ જ સંબંધ સાચવી શકે. લગ્નમાં એમ જ છે, જે બીજાને સહન કરી શકે. અમારા એક બેને તો
માસ્ક પહેરવાનું બંધ કરી દીધું અમારા એક મિત્રના વાઈફે, મારા ભાભીએ. શું કામ? તો કે હું તોબરો ચડાવીને ફરું છું એટલે હું મોઢું ચડાવીને ફરું છું ને તમને ખબર નથી પડતી માસ્કને કારણે. મારું મોઢું ચડેલું છે, તમને ખબર તો પડવી જોઈએ ને કે મને મોઢું ચડેલું છે. મેં એકવાર કીધું તું, બાપુ હસી પડ્યા હતા. મેં બાપુને કીધું, મેં કીધું કઈ કોપ ભવન જે બનાવ્યું હતું ને રામાયણમાં છે, કઈ કોપ ભવનમાં બેસી ગયા. પછી દશરથ પૂછવા આવ્યા તમે શું નારાજ થયા? પછી એના ઓલા વચન માંગ્યું, રામને વનવાસ મળ્યો. મેં કીધું દરેક ઘરમાં છે ને આપણે ભવન તો ન બનાવી શકીએ, બધા પાસે એવડા મોટા ઘર ન હોય, મારી પાસે નથી, હું ફ્લેટમાં રહું છું. પણ તમારે ખૂણો બનાવવાનો, એને ઉપર લખવાનું કોપ ભવન, એમાં 2 લાઇટ રાખવાની, એક લીલી ને એક લાલ. એટલે ત્યાં જઈને લાલ લાઇટ કરો ને એટલે એમ કહેવાનું મને હમણાં બોલાવવાના નહીં, અમારો મૂડ નથી વાત કરવાનો, બસ આ તમારું કોપ ભવન. હું ઘણી વાર કોઈક વાત કરે તો આપણને કાંટા લાગતા હોય, કાંઈ ના વાત કરે ત્યારે નથી કરવી એની યાર વાત, બરાબર? તો એ કોપ ભવનની સ્વિચ ચાલુ પાડી દેવાની, એટલે હામાં માણસ સમજી જાય કે અત્યારે કોપ ભવનમાં બેઠા છે, અત્યારે આપણને બોલાવા જેવા નથી, આ 2 કલાક પછી આ લાઇટ લીલી થઈને પછી વાત કરશો. કરવા જેવું છે. મારા મમ્મી પપ્પાનું દાંપત્ય મેં જોયું ને, એમાંથી હું એક વાત શીખો કે એક બોલે ને ત્યારે બીજાએ ચૂપ રહેવું તો ઝઘડા વહેલા પૂરા થાય. ઝઘડા તો બધામાં થાય, દુનિયાના ગમે એવા દંપતી હોય ઝઘડા તો થતા જ હોય, નાના મોટા બોલાચાલી તો થતી જ હોય. એકબીજાને કોળિયા એક થાળીમાં ભરાવતા હોય નહીં થતા હોય, એ તો આપણે દેખાડતા ન હોય, એટલે આપણને એમ લાગે કે એવા સરસ જીવે છે. પણ હું મિત્રો એક વાત શીખો એમાંથી, એક બોલે બીજાએ મૂંગા રહેવું એટલે લાંબુ ન થાય. 2 એકરે બોલવાનું ચાલુ કરે ને ઝઘડા બહુ લાંબા થાય. તમે જોજો કોઈક ઝઘડો કરવામાં ને સામે પાર્ટીનો રિસ્પોન્સ જોઈએ, સામે કોઈ રિસ્પોન્સ તો આપે કેવી રીતે? તમે જો ઘણા, મને ખબર છે ફેસબુકમાં કંઈક માથાકૂટ કરવા આવે ને તો આપણે એને બ્લોક કરી દઈએ ને તો પાછો પર્સનલ ફોન કરે, મને બ્લોક કા કર્યો? એટલે હું કોઈક લાંબી નથી કરવી એટલે બ્લોક કર્યો, બરાબર? આપણે લાંબી માથાકૂટ નહોતી કરવી એટલે બ્લોક મારી દીધો, તમારે જોવું નહીં, મારે ચર્ચા કરવી નહીં, બરાબર? એ કે ના અનબ્લોક કરો, આપણે જરાક મારે 2 વાત લખવી છે નીચે. ટૂંકમાં તમે હામાં જવાબ આપો તો જ ઝઘડા લાંબા હાલે. એક બોલતા હોય ત્યારે બીજા, આમ ટ્રાફિક સિગ્નલમાં કેમ હોય છે કે એક લાઈન ચાલુ હોય ત્યારે બીજી લાઈન બંધ હોય, એમ એક લાઈન ચાલુ હોય ને ત્યારે આપણી લાઈન બંધ રાખવી, પછી આપણો વારો આવશે, ચિંતા ન કરવી. પછી એ લાઈટ બધી પૂરી થશે તો આપણી લાઈટ ચાલુ થશે, પછી આપણે શરૂ કરવું. ખોલું છે તેથી હું બોલ્યો નહોતો, પણ મૂળ મુદ્દો છે ને હું હવે કહી દઉં. હવે શાંતિ છે, ઠંડક છે, પેટમાં ખાવાનું પડી ગયું છે, એટલે હવે 2 મિનિટ વાત આપજો. આ મુદ્દો હતો તો તરત સંભળાઈ જશે. તો બહુ મને મજા આવી, તમે આ સહનશક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આજે. અને આજે મારી સામે બેઠા છે એ તો હવે મઠ્ઠો થઈ ગયા છો, કારણ કે પાણી બધું નીતરી ગયું, મલાઈ રહી ગઈ છે મારી સામે આદિવાસી મેળામાં. આ તો શુદ્ધ મલાઈ જ છે અત્યારે બેઠી. એમાં અમે તો ફારૂકભાઈ થોડીક ખાંડ લઈને આવ્યા હતા, એણે મિશ્રી નાખી દીધી. તેજસભાઈ થોડીક એલચી લઈને આવ્યા હતા, એમણે એલચી નાખી દીધી. બેન થોડુંક કેસર લઈને આવ્યા હતા, એણે કેસર નાખી દીધું. અને મેં મઠ્ઠાને હલાવવો બહુ પડે એટલે મેં હલાવી લીધો ચમચો લઈ લઈને. એટલે હવે બધા આનંદ કરો, જલસા કરો. અને હજી અશ્વિનભાઈનું મરજી છે તો આપણે સિઝન 2 કરશું ભવિષ્યના આદિવાસી મેળામાં, એમાં શું. ધન્યવાદ. હેલો, ખૂબ જ સમયની મર્યાદાના કારણે હું જય વસાવડા સાહેબને પણ એવું કહેવા માંગુ કે તમે એવું માની લેજો કે આ માસ્તરને ઓરેટરીની કે કોમ્યુનિકેશન સ્કિલનું વિશ્લેષણ કરવાની સમજ ઓછી છે એવું માની લેજો. મારી સાથે ભલે સંબંધ બગાડો, પણ આ બધા લોકો તમારા વક્તવ્યથી ખૂબ જ પ્રભાવિત થયા છે. હાર્ટ ટુ હાર્ટ અને ઓરેટરીની કલા માટે આ એક કેસ સ્ટડી બની શકે એવું ઉત્કૃષ્ટ પ્રવચન છે. પણ હું એટલું જ બોલી શકું. સર, આપનો ખૂબ ખૂબ આભાર અહીં આવીને ઉત્કૃષ્ટ પ્રવચન રજૂ કરવા બદલ. અને આપ સૌ ઘરે જઈને પણ એને મનોમંથન કરી શકો છો.